શું કહેતા હતા તમે મને? હું કહેતો હતો કે આ પપ્પા બહાર જાય એ સારી વાત કહેવાય એમ? એટલે સારી વાત જ કહેવાય ને. આખો દી આમ ઘરે ને ઘરે રહે એ કરતાં બહાર ક્યાંક હરે ફરે તો એનું શરીર સારું થાય. જો સાચું કહું ને તો પપ્પાને ક્યાંય ન જવાય. ઘરે ને ઘરે રહેવાય અને શાંતિથી ઘરમાં છે ને ભગવાનના નામ લેવાય. હા, આપણા ઘરમાં ટીવી છે, મોબાઈલ છે, બધું છે. હા, ઘરમાં શાંતિથી બેઠા બેઠા એનો ઓહો ટાઈમ વયો જાય. બહાર ન જાય ને તોય ચાલે. તને વાંધો શું છે હે? એ તો પણ બહાર ફરવા જાય એટલે ક્યાંક મંદિર હશે ત્યાં હોતે જાય ત્યાંય ભગવાનનું નામ લે જ બરોબર. લે, સાચી વાત છે તમારી. હવે માનો કે ત્યાં ક્યાંક પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ તો તબિયત છે ને એમ ખરાબ નથી થાય એમ કારણ કારણ કે પૂછીને ના થાય તબિયત ખરાબ કે હેલો હું ખરાબ થાઉં છું. પણ એની તબિયત હું કામ તો ખરાબ કરશો હે? થઈ જાય માણસને. અત્યારે વાયરસ કેટલા છે તાવના ખબર છે તમને? એ જી હોય ઈ બરોબર પણ એ છે ને બહાર જાહે હરશે ફરશે એટલે છે ને તારે એમાં છે ને કઈ વાત નહીં કરવાની. અશોક, હા તમે છે ને મારી વાતને સમજવા તૈયાર જ નથી. માનો કે પપ્પાની તબિયત ખરાબ ન થાય પણ પપ્પા કંઈક પડ્યા આખડ્યા તો, ફ્રેક્ચર થયું તો, ઓપરેશન આવ્યું તો? અરે પણ એવા હલકા વિચાર જ હું કામ કરશો હું તને એમ કહું છું. હે તારામાં કોઈ દી સારા વિચાર આવશે જ નહીં. હલકા વિચાર ન કહેવાય આને, સારા વિચાર કહેવાય કે પપ્પા ઘરમાં ને ઘરમાં રહેશે, આપણી નજર સામે રહેશે તો સેફ રહેશે. અત્યાર સુધી જો ઘરે ને ઘરે હતા ને એટલે મેં છે ને એને સામેથી જ કીધું છે સમજી તું કે પપ્પા તમને છે ને બહાર હરો ફરો પછી તમારા મિત્રને કોઈને મળો એટલે છે ને આમ તમારું મગજ સારું રહે. આમ આખો દી માણા ઘરે ને ઘરે રહે કેવું થાય? કાંઈ ન થાય. હા, અમે આખો દી ઘરે રહીએ, અમને કાંઈ થાયસ? તમારી પાસે છે ને કામ હોય છે. હા, તો પપ્પાને એવું લાગે તો બેઠા બેઠા કંઈક એક્ટિવિટી કરવાની, એમાં હું થઈ ગયું? હવે હું એની પાસે કાંઈ એક્ટિવિટી છે ને કરાવવા નથી માંગતો સમજે તો. હા, તમને ખબર છે મારા માસા આ જાત્રાએ ગયા હતા, ચારધામની જાત્રાએ ગયા હતા, ત્યાં એને હાર્ટ એટેક આવી ગયો. વિચાર કરો લો તમે. હા, માટે હું પપ્પાને બહાર જવાની ના પાડું છું કે ગમે ત્યાં જાય પપ્પાને ઘરની બહાર સોસાયટીના ગેટ સુધી મોકલવા હોય ને ત્યાં એકલા ન મોકલાય. ના 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 ના. અને તને મારા પપ્પાથી પ્રોબ્લેમ શું છે હે? લે કાંઈ નથી. આખો દી માણા ઘરમાં રહે ને તો મગજ છે ને બેડ મારી જાય. સમજતી નથી પાછી. લે તમે નથી સમજતા હું શું કહેવા માંગુ છું, મારો કહેવાનો મતલબ શું છે. અને બીજી વાત એ હું બધુંય સમજી ગયો તારી વાત. હું કહું તને તારો કહેવાનો મતલબ શું છે? શું છે? હે મતલબ તારો એ જ છે કે બહાર જાહે ને પૈસા વાપરશે તો ઘરેથી પૈસા ખૂટવા મળશે. લે હા, તું છે ને હું તને ઓળખું છું. તો તમે સમજો જ છો તો પછી મારી વાતને કેમ નથી માનતા? અરે આ બધુંય કોનું એનું તો છે વાત કરશો. હા, એનું છે. હા, પપ્પા ક્યાંક બહાર જશે, કોક સાથે પ્રેમ થશે, કોકને લગ્ન કરીને લાવશે, સંતાન થશે અને પછી મિલકતમાં ભાગલા પડશે. એવું કાંઈ ન થાય. એવું જ થાય, બધું થાય. આ જમાનો છે ને બહુ ખરાબ છે. આ જનરેશન પ્રમાણે ચાલવાની વસ્તુ છે. આમ તો તારી વાત મને સાચી લાગે છે. સાચી જ છે મારી બધી વાતો, પણ નહીં, મારી વાતોને કઈ માન્યતામાં લેવી જ નથી. હા, અત્યારે મારે તમને આ વસ્તુ કહેવાની જ નહોતી પણ મારી ગોળ ગોળ વાતમાં તો તમે સમજી ન શક્યા. આ માણસને જોયા ખાલી આમ ઈશારો કરે ને, ઈશારો આંખના ઈશારે આખી વાત સમજી જાય કે શું કહેવા માંગે છે એમ. ના 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 ના, તારી વાત સાચી છે ને તુંય સાચી છો. કારણ કે અત્યારે સમય જ એવો છે. આજે અત્યાર સુધી ઘરે ને ઘરે રહેતા ને ક્યાંક બહાર જાય કોઈક નવા વ્યક્તિને જોવે અને એમાંય કોઈ સ્ત્રી હારે જો મિત્રતા બંધાઈ ગઈ પછી લગ્ન કરે, તમારી માં બનીને મારી સાસુ બનીને આવે. નહીં નહીં પછી તમારા નાના ભાઈ બહેનો થાય, એમાં પછી આપણે તું ભાગ પાડવો પડે. અને એક તો આયા આપણું પૂરું નથી થતું, એમાં ક્યાં આપણે એને ભાગ દેવો? ના ના, હું છે ને નહીં જવા દઉં બહાર. આ તો મને એમ થતું હતું કે મમ્મી ગયા એનો ઘણો સમય થઈ ગયો છે તો બિચારા ભલે ને બહાર થોડાક દી આટા મારતા આમ હરવા ફરવા જતા. ક્યાંય મોકલાય જેવા છે જ નહીં. હું તો છે ને એવું ચોખ્ખું જ કહું છું તમને કે પપ્પાને આપણે ઘરમાં ને ઘરમાં રખાય. કદાચ પપ્પા એમ કહે ને કે હું અહીંયા સુધી જાઉં છું તો ત્યાં સુધી એને ના જવા દેવાય. નહીં જવા દઉં. આપણી શેરીની બહાર નહીં જાય. ઘરનો ઉમરો ન વટવા જોઈએ. શેરી બહાર તો દૂરની વસ્તુ છે. ભલે. અને હવે તું કે ને એમ જ હું કરે. અત્યાર સુધી બધા નિર્ણયો મેં જ લીધા છે અને તમે બધા માન્યા છે તો તમે આ નિર્ણય પણ માનજો. હા, બરાબરનો માની લીધો મેં તારો નિર્ણય. બસ ભૂલતા નહીં. નહીં ભૂલું. ઉમરો નો વટવા જોઈએ પપ્પા. નો વટવા જોઈએ. નકર પછી પ્રોપર્ટી આપણા હાથમાંથી જશે. અરે ના ના, પ્રોપર્ટી તો આપણી જિંદગી માટે જોઈએ ને. બરોબર. સારું. નહીં વટે. નહીં વટે. હવે ભાખરી બનાવવાની છે. હમણાં બધા લોકો આવે ને તૈયાર થઈને પછી ભાખરી બનાવો એટલે
ભાભી થઈ ગઈ છે ચા? હા થઈ ગઈ. લાવો હું બહાર લઈ જાઉં બધું. ના ના, બધા લોકોને રેડી થઈને આવી જવા દે ને. પછી ભાખરી બનાવો એટલે ગરમા ગરમ ભાખરીને ચા ખાઈ લેવાય ને. જેમ જેમ બધા આવતા જાય એમ ભલે ને બેસતા જાય. એક એક બનાવતા જઈશું ભાખરી. પણ લોટ બાંધવાનો બાકી છે તો હું છે ને હમણાં ફટાફટ લોટ બાંધી દઉં અને પછી તું લઈ જા. સારું. ભાભી મારે પપ્પા વિશે થોડી વાત કરવી હતી. પપ્પા વિશે? શું વાત કરવી છે પપ્પા વિશે? તમે જોતા નથી પપ્પાની હાલત. પપ્પા કેટલા એકલા પડી ગયા છે. મમ્મીના ગયા પછી સાવ સૂનમૂન ચૂપચાપ હોય છે. કોઈ દિવસ સામે કાંઈ બોલતા નથી. મને તો એમની ચિંતા થાય છે. સાચી વાત છે તારી. હું અને અશોક હમણાં છે ને થોડા સમય પહેલાં એ જ વાત કરતા હતા કે પપ્પા ક્યાંક બહાર જાય ને તો પણ એનું મન મળે. બાકી તો ઘરમાં ને ઘરમાં એકલા ને એકલા મૂંઝાય છે. આપણી સાથે તો કંઈ બેસીને વાત ન કરી શકે. હા, મારે દેવાંગને કહેવું છે કે પપ્પા સાથે વાત કરીને એમને બહાર જવા માટે મનાવે. કારણ કે પપ્પા અંદર ને અંદર છે ને મૂંઝાયા કરે છે. બહાર જશે, લોકોને મળશે તો એમને સારું લાગશે. અને હા, એમના માટે જ સારું છે ને. આ કહેવાય છે ને એકલો માણસ છે ને એ પરિસ્થિતિથી હારી જાય છે. મારું કહેવું તો એવું છે કે એક જોતા એમ થાય છે કે પપ્પા બહાર જાય ને તો સારું, અને બીજી તરફથી જોવા જાઓ ને તો એવું થાય છે કે પપ્પા ઘરમાં ને ઘરમાં રહે ને એ વધારે સારું છે. ક્યાંય બહાર ન જવા જોઈએ. આ શું બોલો છો? સાચું જ બોલું છું જે બોલું પપ્પા છું. પપ્પા ઘરે કેવી રીતે રહે છે ખબર છે ને તમને? આ બહાર જશે તો કંઈક સારું લાગશે એમને. ખુલ્લી હવામાં જશે, એમની તબિયત પણ સારી રહેશે ને નવા નવા લોકોને મળશે તો એમનું મન પણ હળવું થશે. જો પપ્પા બહાર જશે ને તો કંઈક ઉલટાનું ચીતું કરીને આવશે. કારણ કે હે જ ને, ઊંધા ચીતું કરીને કંઈક આવશે ને તો આપણી આબરૂ જશે. માન કે મમ્મીને ગયા એને ઘણો સમય થયો છે. પછી પપ્પા સાવ એકલા થઈ ગયા છે. ન કરે ભગવાન અને પપ્પા બહાર ગયા, કોકની સાથે પપ્પાનું મન મળી ગયું તો? આ શું બોલો છો ભાભી? પપ્પાની ઉંમર તો જો, અને આ કઈ ઉંમર છે એમની કે એ પ્રેમ કરે? હવે એ પોતે આવો વિચાર ના કરી શકે. જુઓ, તમે છે ને ખોટું ટેન્શન લઈ રહ્યા છો કે આવું કાંઈ થશે. આવું કાંઈ નથી થવાનું. આવું થવાનું નથી, પણ કદાચ થયું તો? હા, વાંદરો છે ને ગમે તેટલો ઘડો થઈ જાય પણ એ ગુલાટી મારવાનું ન છોડે. થઈ જાય ને તો વધારે સારું. પપ્પાને છે ને આ ઉંમરે એક જીવનસાથી મળી જશે. તમને ખબર છે માણસ છે ને એ ગમે તે વસ્તુ વગર રહી શકે છે, પણ લાગણી, પ્રેમ અને એક સમય આવે ને ત્યારે જીવનસાથી વગર ના રહી શકે. એને પોતાના જીવનમાં કોકની જરૂર પડે જ છે. હા, સાચી વાત છે કે પોતાના જીવનમાં કોકની જરૂર પડે છે, અને એ જીવનસાથી પપ્પાને મળી ગયો છે અને ભગવાને લઈ પણ લીધો છે. તો હવે મારું માનવું તો એવું છે કે પપ્પાને છે ને શાંતિથી ઘરમાં બેસું રહેવાય, બહાર ક્યાંય જવાય નહીં. અને રહી વાત આ પ્રેમ કરવાની, માન્યું કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી, પણ સમાજ, કુટુંબ, ઘરના, હવે પપ્પા લગ્ન કરીને આવશે. હવે પપ્પાના દીકરાના ઘરે દીકરા થવાની તૈયારીઓ છે અને આમાં પપ્પા લગ્ન કરીને આવે તો કેવું લાગે? સમાજવાળા કેવી વાતો કરે? કોઈ વાત ન કરે. પપ્પા એક દિવસના સમય આપણું નાક ન કપાવે ને તો સારું છે. મને તો એ બીક છે. એમાં શું નાક કપાવવાનું? આપણે કોઈ ભૂલ કરીએ તો પપ્પા આપણને એવું કહેવાના છે કે તમે લોકોએ તમારું નાક કપાવ્યું. અને કોઈને પ્રેમ કરવો ને એ ભૂલ ન કહેવાય. હું તો કહું છું કે તમે પણ છે ને આ વાત જલ્દી સમજી જાઓ. ના, આ વાત તો ક્યારેય નહીં થાય. અને બીજી વાત એ કે તારે પણ જ્યાં સુધી સમજ ને ત્યાં સુધી દેવાંગને પપ્પાને બહાર જવાની વાત કરતી જ નહીં. કારણ કે અશોકને મેં વાત કરી હતી ને, અશોક પણ મારી વાતમાં એગ્રી છે. એમને પણ એ જ છે. કાલ સવારે પપ્પા કંઈક નાક કપાવે એવું કામ કરે એના કરતાં આપણે પહેલેથી જ પપ્પાને કંટ્રોલમાં રાખીએ ને તો વધારે સારું પડે. પણ કાલની ચિંતામાં આપણે કોઈનું આશ તો ખરાબ ના કરી શકીએ ને. જો દામિની, આ બધી વાતો થાય છે, પછી જ્યારે સમાજમાં વાતો થશે, કુટુંબના મેણા ટોણા મારશે ને ત્યારે ખબર પડશે. કેટલા દિવસ આ સમાજ કુટુંબે આપણા પતિઓને મોટા કર્યા છે, ભણાવી ગણાવીને આ કાબિલ બનાવ્યા છે, નહીં ને? જ્યારે પપ્પાએ સમાજનું નહોતું જોયું કોઈ પણ બાબતમાં, પોતાના દીકરાઓને મોટા કરવામાં, તો પછી અત્યારે છે ને એ લોકોએ પણ આવું ન વિચારવું જોઈએ. હા, જે તું કાંઈ પણ બોલે છે ને એ બધું ટીવી સિરિયલોમાં સારું લાગે છે, રિયલ લાઈફમાં ના લાગે, સમજી? જવા દો, હું ચા લઈ જાઉં. દામિની દામિની દામિની, પપ્પા ક્યાં છે?
આ પપ્પા કેમ ક્યાંય દેખાતા નથી? આ પપ્પા બહાર ગયા છે, કામ હતું. હા, ખાસ કામ હતું. હા, પપ્પા માટે છે ને આજે ગરમા ગરમ સમોસા, ફાફડા, જલેબી અને ગાંઠિયા લઈને આવ્યો છું. આ બધું રસોડા ઉપર મૂક્યું છે, પણ પપ્પા ક્યાંય દેખાતા નથી. ગરમા ગરમ છે, બધું ઠરી જશે. પપ્પા બહાર ગયા છે, નથી સંભળાતું? સીટ, પપ્પાને આજે જ બહાર જવું હતું. આ ક્યાં ગયા છે પપ્પા? એ તો ઠીક, પણ મને એક વાત નથી સમજાતી. શું? આ તમને પપ્પા એક જ દેખાણા. તમને ખબર છે ને કે મને પણ વણેલા ગાંઠિયા ભાવે છે, ન લઈને આવ્યા? કહ્યું તો ખરા ગાંઠિયા લાવ્યો છું. ક્યાં બોલ્યા? બોલ્યો તો ખરા. હા, મને લાગે છે કે તારા મગજમાં પણ હડતાલ પડી ગઈ છે. એવું નથી, મારા મગજમાં છે ને અત્યારે બીજું ચાલી રહ્યું છે. હા, આઈ નો. હા, થાકી ગઈ હોઈશ ને? હા, ગઈકાલે રાત્રે ગરબા રમીને. પત્યું, હું બીજું વિચારું છું. હા, વિચાર કર. હા પણ હા, તમને બૈરાઓને હવે વિચાર કરવા સિવાય તો કંઈ હશે નહીં. કારણ કે કાલ રાતે જે એટલી બધી નાચતી કૂદતી હતી તું, હા, એ બધો થાક લાગ્યો હશે. દેખાય છે તારી આંખો, સાફ સાફ દેખાય છે. હવે બોલું? બોલ, હું તને ક્યાં ના પાડું છું. વાત અહીંયા ભાભીની હતી. ભાભીની? કેમ, શું તો કર્યું ભાભીએ? જુઓ ને, મને વિચાર આવ્યો કે આ મમ્મીના ગયા પછી પપ્પા કેટલા એકલા થઈ ગયા છે. પહેલાં પપ્પા બધી જ વસ્તુની માંગણી કરતા હતા કે મારે આજે આ ખાવું છે, આ જોઈએ છે. પણ મમ્મીના ગયા પછી પપ્પા સાવ બદલાઈ ગયા છે. કંઈ બોલતા પણ નથી, સાવ ચૂપચાપ રહે છે. એટલે મેં ભાભીને કહ્યું કે મને તો એવું લાગે છે કે પપ્પાએ થોડું બહાર જવું જોઈએ, લોકોને મળવું જોઈએ, તો પપ્પાને પણ સારું લાગશે. પણ ભાભી ના પાડે છે કે એવું ન હોય. શું કામ ના હોય? આમ પણ પપ્પા બહાર જશે, કોઈને હળશે મળશે તો એમના વિચારો ખુલશે. અને આમ પણ તું પરણીને આવી એ પછી બહુ જ ઓછો સમય તું પપ્પા અને મમ્મીની સાથે રહી છે. બાકી એ તો મારું બાળપણ અને યુવાની એ લોકોની સાથે કાઢી છે. જો પપ્પા અને મમ્મી વિશે વાત કરું ને તો એ લોકોની વચ્ચે એટલો બધો ગાઢ પ્રેમ હતો ને કે મમ્મીના ગયા પછી પપ્પા સાવ તૂટી ગયા છે. ન જાણે પપ્પાના જીવનમાંથી રસ ઉડી ગયો હોય ને એવું જ લાગ્યા કરે છે પપ્પાને. જો હા, પપ્પા અને મમ્મી, તું તો જાણે છે ને કે તું લગ્ન કરીને આવીને એ વખતે પણ ફિલ્મ જોવા જતા હતા. મતલબ કે એ લોકોએ લાઈફને માત્ર જીવી નથી પણ એન્જોય કરી છે, એમ કહીએ ને તો પણ ચાલે. અને હવે પપ્પા બસ એટલી બધી બોરિંગ લાઈફ જીવી રહ્યા છે ને કે ક્યારેક ક્યારેક તો મને પપ્પાની સામે જોઈને દયા આવે છે. આપણી ફરજમાં આવે છે. એમને આપણા બધા સપનાઓ પૂરા કર્યા છે. આપણે પણ સામે આપણી ફરજ પૂરી કરવી જોઈએ. આપણી ફરજમાં આવે છે કે એમની બધી ઈચ્છાઓને આપણે પૂર્ણ કરી. હા, કરીશું ને. હું ક્યારેય પણ પપ્પાને કોઈ પણ વાતે ઓછું નહીં આવવા દઉં. અને આમ પણ હમણાં પપ્પા આવે ને એટલે એમની સાથે બેસીને નાસ્તો પાણી કરીને પપ્પાને હું કહું છું કે આવી રીતે ઘરે નથી બેસી રહેવાનું. હા, જાઓ ક્યાંક બહાર. હા, તમારા લાયક કોઈ વ્યક્તિ હોય એમને મળો, એમની સાથે વાતચીત કરો તો મગજ ખુલશે. હા, બાકી ભાભી તો સમાજના વિચારોમાં રહેશે. સમાજ આમ બોલશે, સમાજ આમ કહેશે. હવે એ લોકોનું વિચારવાનું હોય કે પપ્પાનું? એ તો જેવા જેના વિચારો. ભાભીના વિચારો જેવા છે. દર વખતે પપ્પા વિશે આમને તેમ બોલ્યા કરે છે. પણ જો તું ચિંતા નહીં કર. હા, બધું જમવાનું કાઢ. હું પપ્પાને ગોતું છું. આટલામાં જ ક્યાંક ગયા હશે, બહાર તો ક્યાંય નીકળ્યા નહીં હોય. ચાલ. દેવાંગ, હા મોટા ભાઈ. ઘડીક ફોન મૂકી દે ને, થોડુંક કામ છે. લો, મૂકી દીધો. બોલો, શું કામ છે? હા, તે પપ્પાને શું કામ હા પાડી બહાર જવાની? હા તો પાડવી જોઈએ ને, પપ્પા છે આપણા. અને આમ પણ આમ આખો દિવસ ઘરે બેઠા રહે થોડી સારું લાગે. લે, એટલે સારું ન લાગે તો અત્યાર સુધી ઘરે હતા જ ને, અને રહેતા જ ને, તો હું શું કહું છું કે એને છે ને ક્યાંય બહાર નથી જવા દેવા. શું કામ મોટા ભાઈ બહાર નથી જવા દેવા? મને તમે કારણ આપશો? હા. આમ પણ હું તમને 1000 કારણ આપી શકું કે પપ્પાને બહાર જવા દેવા જોઈએ. આ કારણ આપ, એક કારણ ખાલી આપ.
આ તમે આખો દિવસ એકની એક જગ્યાએ બેઠા રહો તો તમને ગમે? હવે એ અત્યાર સુધી તો એકની એક જગ્યાએ જ બેઠા હતા ને. હે એવી વાત નથી મોટા તો ત્યારે પપ્પા થોડા અમથા બીમાર હતા એટલા માટે બહુ હલનચલન નહોતા કરાવતા આપણે. પણ હવે પપ્પાને સારું થઈ ગયું છે. અને આમ પણ ડૉક્ટરે શું કહ્યું છે કે પપ્પાને એમની ઈચ્છા પ્રમાણે જીવન જીવવા દેવું જોઈએ. તો પછી સારું છે ને એમના માટે કે પપ્પા થોડા અમથા બહાર જાય, લોકોને મળે, લોકો સાથે વાતચીત કરે તો એમના વિચારોમાં પરિવર્તન આવશે. કાંઈ પરિવર્તન છે ને લાવવાની જરૂર નથી. સમજો તું અત્યારે જેમ છે ને એમ બરોબર જ છે. પણ શું એ હવે 3 ટાણા આપણે ખાવા આપીએ છીએ બરોબર, એનાથી વધારે હવે શું હોય? કેમ લે કેમ કંઈ ના હોય? જુઓ પપ્પાના પણ ઘણા બધા અરમાનો છે. અને આમ પણ એક દીકરા તરીકે આપણી ફરજ બને છે કે પપ્પાને આપણે હેરાન ના થવા દઈએ. પછી એમાં હેરાન કરવાની ક્યાં વાત આવે છે? તો શું કોઈ કહેવાય ઘરમાં કોઈ એને કઈ કહેશે? મોટા ભાઈ, તમે અત્યારમાં જે રોકટોક લગાવવાની વાત કરો છો એને શું કહેવાય એ કહેશો? એને શું કહેવાય? હું પણ એ કહેતા હોય કે મારે બહાર જવું હોય તો બરોબર છે. આ તો સામે જો મેં કીધું તું બરોબર, પણ પછી તાર ભાભીએ મને એક એવી વાત કરી ને એટલે મેં કીધું વાંધો નહીં, હવે તો બહાર નથી જવા દેવા. પહેલાં હું આજ પાડતો હતો ને ભલે જાય, પણ અત્યારે આ સમય છે ને બહુ અવળો હાલે છે એટલે છે ને ધ્યાન રાખવું પડે. સમજો તું? અવળો સમય નથી ચાલતો. હવળા તો તમારા મગજના વિચારો ચાલી રહ્યા છે મોટા ભાઈ. અને આમ પણ આ વિચારો ફેરવવાવાળું કોણ છે એ બરાબરનો જાણું છું. જુઓ હા, તમે બાપુજીની વાતને લઈને આવી રીતે વિરોધ ના કરો. અને આમ પણ પપ્પાને હું પહેલેથી ઓળખું છું. હા, જ્યારે મમ્મી હતા ને એ સમયે પણ પપ્પા પૂરેપૂરા મોજ શોખથી જીવન જીવ્યા છે. અને હવે જ્યારે આપણા મમ્મી નથી રહ્યા તો પપ્પા ઉપર પાબંદી શું કામ? પપ્પાને જે કરવું છે, જેવી રીતના રહેવું છે એવી રીતના રહેવા દઈએ ને. પપ્પા એકલા છે? હે એના 2 છોકરા છે, 2 વહુ છે. હે જવાબ આપ ને. 2 છોકરા છે, 2 વહુ છે, હા. પણ છતાંય અમુક વાતો એવી પણ હોય જીવનમાં જે ક્યારેય પણ કોઈ વ્યક્તિ બધાને નથી કરી શકતો. એના માટે કોઈ એવું પર્સન જોઈએ જે આપણને સમજી શકે. આ પપ્પા જો બહાર જશે તો એમના કદાચ કોઈ મિત્ર બનશે. હા, એમના મિત્રની સાથે અમુક વાતો કરી શકશે. આ ઘરની પરિસ્થિતિ વિશે જાણ કરી શકશે. હા બરોબર. જો આ વાત પકડીને એટલે હું તને જવાબ આપી શકું કે જો એ ક્યાંક મિત્ર કરે અને એ મિત્ર સ્ત્રી થઈ તો હે કેવા અરે હું કેવી વાત, આખી સોસાયટીમાં હેરાન થઈ જાય, આપણા ગામમાં વાતું થાય, આપણા કુટુંબમાં વાતું થાય. જરીક વિચાર તો કરતું. અરે શું મોટા ભાઈ તમે પણ હા હા, તમારી પાસે ખરાબ વિચાર કર્યા સિવાય બીજું કંઈ છે જ નહીં. અરે સ્ત્રી મિત્ર થાય છે કે આવી તેવી વાતો તમને શોભા જ નથી દેતી. પેલા પ્રથમ તો આવી વાતો તમારે કરવી જ ના જોઈએ. અત્યારે માણાનું મન કેવું થઈ ગયું તને ખબર છે? ઘડીકમાં બદલી જાય. નો કરે નારાયણ અને કોક એને બાઈ મળી ગઈ અને આંખ મળી, દિલ મળી ગયું, પછી શું થાય? શરમ કરો, પપ્પા છે આપણા. અને આમ પણ કદાચ જો પપ્પાની સાથે આવું કંઈ થતું હોય ને તો હું તો ખુશ જ હોઈશ. કારણ કે પપ્પાને સમજી શકે ને એવું વ્યક્તિ હશે કોઈ. અરે પણ આપણે એની સાથે જ આવું થાય. આપણે ન સમજતા એને. નહીં, નથી જ સમજતા ને. આ જો તમે પપ્પાને સમજતા હોત તો આવી રીતે પપ્પાને બહાર મોકલવાની ના પાડતા હોત. હા, અને ખાસ આ જેવી વાતો તમારા મગજમાં જે આવી છે ને એવી વાતો પણ ના જ આવી હોત. જો ખોટા ઝઘડા થાય ને એવું કરીમાં તો પપ્પાને બહાર નહીં જવા દેતો. હું જવા દઈશ. લે. મને પપ્પા બહાર જાય એમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારે વાંધો નથી અને આવશે પણ નહીં. આમ તો તું બધી વાત મારી માનશો, આ વાતનો હું કામ વિરોધ કરીશું? હું તને એમ કહું છું. કારણ કે વિરોધ જરૂરી છે. આ ખોટું થાય ને એ સહન ના કરી શકાય. અને આમ પણ તમે જેને પપ્પા વિશે ખોટું વિચારી રહ્યા છો આવું કંઈ ક્યારેય પણ થવાનું નથી. અને થશે ને તો પણ આપણે જેને પછી ચર્ચા કરીશું. અત્યારે કોઈ આનો મોલ નથી બનતો. હું જાઉં? નવા મમ્મી તારે લાવવા લાગે છે. હા, ભલે આવતા, મને કોઈ જ વાંધો નથી. પપ્પા હા બેટા, ક્યાં જાવ છો? જરીક બહાર આટો મારવો, સોસાયટી નાકે જાઓ, પછી કે મંદિરે જાઓ, ત્યાં ઘડીક બેહવું ને હળું મળું. ક્યાંય નથી જવું, ઘરે પાછા વળી જાવ. કેમ, ઘરે કોઈ મહેમાન આવવાના છે? કોઈ મહેમાન નથી આવવાના, પણ તમારે બહાર નથી જવાનું. એટલે બધે તમે લોકો બહાર જવાના હોય તો હું ન જાઉં. મારે કંઈ એવું જરૂર નથી કે બહાર જવાનું જ હોય. આ તો તમારે બધાને જવું હોય ને જો ઘર રેઢું ન મૂકવું હોય તો તમે તારે, હું તો બધા ઘરે વયો જાઉં. એવી કાંઈ વાત નથી, અમારે ક્યાંય નથી જવાનું. એવી વાત જ નથી. તમારે છે ને ઘરે જ રહેવાનું. આજ નહીં પણ કોઈ દિવસ છે ને ઘરની બહાર નથી નીકળવાનું. સમજ્યા તમે?
ઘરની બહાર નથી નીકળવાનું એટલે પણ હું કામ ઘરની બહાર તો નીકળું છું ને, મારા હાથ પગ જે હાલે છે અને મને બધે હળવા હળવાનો શોખ છે, તો ઘરની બહાર હું કામ ન નીકળું? કે કારણ તો હશે ને એમ. કારણ બહુ મોટું છે, સમજ્યા તમે? બહાર જાઓ ને આ પછી તમે છે ને આ પેલા મનુ કાકા છે, આપણે મગન કાકા છે, એની હારે બેહો ને એટલે છે ને તમારા વિચાર બદલી જાય. એ એક વાત છે, સમજ્યા? બીજી કઈ વાત નથી. એટલે છે ને તમારે બહાર નથી જવાનું. એટલે હું તારો બાપ છું હો. આ તારો જે તું કહેવાનો જે મર્મ છે ને એ બહુ સારી રીતે સમજુ છું. હજી હું મોટો થઈ ગયો છું, પણ ભાઈ એટલો બધો મોટો નથી થઈ ગયો તું મને નાનું બાળક સમજવા મળે. જો તમને આ 3 ટાણા જમવા આપી છે કે નહીં એ કયો, બરોબર? તો પછી ખાઈ પીને એશ કરો ને ઘરે. ને બહાર ક્યાં જવાનું જરૂર? જો ટીવી છે, એસી છે, બરોબર? કાંઈ બીજું કાંઈ ઘટતું હોય તો કહેજો, ઘરે બધું મળી જાય. બાકી તમને તમારે બહાર નથી નીકળવાનું. હું માણસ છું હો. આ ઘરનો કોઈ કેદી નથી કે વાય ઘરમાં ને ઘરમાં મારે રહેવાનું, કે આયા જ બધું મળી જાય. અરે ઘરના નોકરને હોતે ને બધું ખાવા પીવા તો મળી જાય. અને હું તો આ ઘરનો મોભી છું, તારો બાપ છું. તું મારો બાપ નથી. મને શું કામ આવી રીતે તું કહેશો? હું ક્યાં એમ કહું છું કે હું તમારો બાપ છું, હું તમારો દીકરો જ છું, પણ તોય નથી જવાનું. હું તમને કહું છું ને, બરોબર? ઠેક એમ છે એમ ને? હા, તું ના પાડશો નથી જવાનું? નથી જવાનું. હવે છે ને મારે જવાનો છે જે વિચાર જ નહોતો. ખાલી આ તો હું ખાલી પગ મોકળા કરવા જતો હતો. પણ હવે મારે બહાર જવું જ છે, સમજ્યા? હવે તો મારે 100% બહાર જવું ને. હવે તો હું રોજ જાય બહાર. નથી જવાનું. નથી જવાનું એટલે તું મને રોકીને બતાય. આગળ પગ મૂકો તો. અરે હમણાં તારી ભાળતા જા, સમજ્યા ને? આજ પછી જે તું મારી સામે બોલશો ને લવારી, એ કરતો નહીં આજ પછી. જો પપ્પા, હું તમને છે ને પ્રેમથી અત્યાર સુધી વાત કરતો હતો, પણ તમે માન્યા નહીં ને એટલે તાણીથી કેવું પડશે તમારે નથી જવાનું, સમજ્યા? અરે પણ મને એ ખબર નથી પડતી. કાલ સવાર સુધી તું એમ કહેતો હતો કે પપ્પા તમે બહાર જાઓ, એકબીજાને હળો મળો તો તમને કંઈક મજા આવે. આ મારા મમ્મી ગુજરી ગયા ને પછી તમે હાવ ઢીલા જોશો એમ તું મને સલાહ દેતો હતો. ત્યારે હું તો રાજી થતો હતો મનમાં કે આ મારા બે દીકરા કેવા હારા છે એમ. અને તું અચાનક આવો નિર્ણય કેમ લીધો? મને કાંઈ ખબર નથી પડતી. એ ખબર પાડવી નથી આપણે. અત્યાર સુધી હું તમને કહેતો હતો ને કે બહાર જાઓ, હે? પણ હવે તમને એમ કહું છું ઘરે રહ્યો, બરોબર? મારે તું કે એમ જ કરવાનું? હા, હું કહું ને એમ જ કરવાનું. એમ તો ક્યારેય નહીં થાય, સમજ્યા? કારણ કે મેં મારી જિંદગીમાં છે ને કોઈ દિવસ કોઈની ગુલામી નથી કરી. તો હવે હું મારા દીકરાની ગુલામી કરું? ગુલામીની ક્યાં અહીંયા વાત આવે છે? ગુલામીની કાંઈ હું કહું છું કે ગુલામીની જ વાત થાય. તારે એમ હમકનું કહેવાનું હોય કે તમારે બહાર જાઓ, તમારે ક્યાંક જાત્રા કરવી હોય તો જાત્રા કરવા જાઓ, તમારે કોઈની ઘરે જવું હોય, તમારે મારા મામાની ઘરે જવું હોય તો ત્યાં જાઓ, તમે ગમે ત્યાં હળો મળો એમ. પણ તમે હાવ ઢીલા રહ્યો એમ તારે હમકનું મને કહેવાનું હોય. મારે છે ને એવું કાંઈ નથી કહેવું, સમજ્યા તમે? અને તમે મંદિરની વાત કરતા હોય ને તો મંદિર આપણા ઘરમાં છે, ત્યાં પૂજા કરી લો. અને હગાવાલાનું ગમે એનું કામ હોય ને તમે તારે કહેજો કે તમારા મામાને મળવું તો હું એને ફોન કરીને ઘરે બોલાવી લઈ. બાકી બહાર નથી જવાનું તાતું. બહાર તો એક ને લાખ ડઝન હું બહાર જવાનો છું. તારે જો મને રોકવો હોય ને તો રોકી બતાય. અને હું છે ને આ ઘરમાં હવે ખાલી જમવા જ આવી, સમજ્યા? અને મારું કહું ને એમ જ મારું ઘરમાં થાય, સમજ્યા? નથી જવાનું. તમે હું કામ ખોટી માથાકૂટ કરો છો? આજુબાજુવાળા બધા સાંભળશે. સાંભળે ને તો ભલે સાંભળે, એને ખબર પડે કે આ કપાતર દીકરો છે એના બાપને કહે છે, જે એને મોટો કર્યો છે એની સામે લવારી કરે. સાંભળવા દે બધાને તમ તારે. નથી જવાનું તમને કીધું ને. એક વાતમાં તમે સમજતા નથી. હું એ જ કહું છું, તું એક વાતમાં નથી સમજતો. તને મેં એમ કીધું હું જવાનું છું તો કેમ બધું મને રોકે છે? શું કામ? તને ચડાવ્યો છે કોણે એ મને કહે ને. મને કોઈએ નથી ચડાવ્યો, સમજ્યા? આ તો મને વિચાર આવ્યો કે બહાર નથી જવા દેવા. બહાર છે ને પછી તમે માંદા પડો, હાથ પગ દુખવા મળે. એ આપણે શું કામ કરવું જોઈએ? 100 વર્ષનો થાય ને, હું 100 વર્ષનો ત્યાં લગી તારે મારે કોઈ દિવસ તારે મારા પગ નહીં દબાવવા પડે, એ હું તને ગેરંટી મારું છું. હા, તારા પગ મારે દબાવવા પડશે, કારણ કે આ તારા વિચારો જ એવા કહે છે, સમજ્યા? માણસના વિચારો અને એની વાતો ઉપરથી છે ને એની શારીરિક બધી તકલીફો થાય છે, સમજ્યા? જો તમારા વિચારો સારા હોય ને તો તમને કોઈ દિવસ શરીરમાં તકલીફ જ નથી થતી. મારે કાંઈ તકલીફ નથી, પણ હું કહું હાલો ઘરે હાલો. પાછા વાળો એમ કીધું ને. હાથ લગાડતો નહીં, ટાટીઓ ભાંગી નાખી આઈના. અને અત્યારે જ હું જાઉં છું બહાર. રોકવું તો રોકી બતાય, ભલે બધાને કઈ ખબર પડે. મારી સામે લવારી કરે છે. કાલ સવારે વળે મોટો થયો ને સે મોટી મોય જેવડો મને કહેશો? તમને કીધું ને આમ પાછા વળો. તું બહુ રાયડું નાખીમાં આ શેરી વચ્ચે છે ને મારો હાથ ઉપડી જાય હો લવારી કરીમાં. તો પછી મારી વાત માનો ને હું કામ નથી માનતા? તું એમ નહીં માને એમને? બોલતો નહીં મારી સામે કોઈ દિવસ લવારી નહીં કરતો. આ પગ ઉપર ઊભો છે ને એ પગ હોતે ભાંગી નાખી. મારી છે ને ઉંમર થઈ છે, પણ આ મન છે ને મન એ હજી જવાન જ છે, સમજી લેજે તું. મળી રે. સોરી, તમને વાગી તો નથી ને? હે ભગવાન, જોઈને ચાલતા હોય તો તમે
આમ કોઈ આડેધડ ચાલતું હોય. પણ સોરી, મારી જ ભૂલ હતી. તમે પણ આમ ગુસ્સામાં તમે નરેશ બરાબર? ખોટી ના હોવ તો. હા હા, પણ તમે કેમ મને ઓળખો? આજથી 10 વર્ષ પહેલાં આપણે એક ફંક્શનમાં મળ્યા હતા. ફંક્શનમાં? હા, પેલા સૌજી કાકા છે, એમના દીકરાનું પ્રમોશન થયું હતું. સૌજી કાકા એ નાવડિયા. હા, એમને બહુ પ્રમોશન માટે મોટી પાર્ટી આપી હતી. હા, તમે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. હા હા હા, પછી તમે હા, યાદ પણ આવ્યું, યાદ આવ્યું. હા, તો ત્યારે મળ્યા હતા. જો તમને એટલે એ સમયે તો તમે તમારી ઓળખાણ એટલી આપી નહોતી, પણ આપણે બંને સાથે ત્યાં ડાન્સ કર્યો હતો, ખબર? હા, 10 વર્ષ થઈ ગયા ને એટલે પછી ભૂલાઈ જાય ને. એમાંય હું પાછો અત્યારે એકદમ ગુસ્સામાં જ આવતો હતો ઘરેથી, અને એમાં તમારી સાથે હું જરાક અથડાઈ ગયો. જોકે ભૂલ મારી જ હતી, મારો જ વાંક હતો, એટલે તો મેં તમને સોરી કીધું. કાંઈ વાંધો નહીં. કેમ છો? મજામાં? હા, અત્યારે તો મજામાં છું. કેમ આમ બોલો છો? એવું જ કહેવું પડે ને. ગઈકાલ સુધી મારા 2 દીકરા, મારે એમાં એક મોટો દીકરો હતો, એ મારી કેટલી દેખરેખ રાખતો હતો, અને આજે હું અચાનક બહાર આવતો હતો ને, તો અચાનક એને શું સૂઝ્યું ને, તે મને કહે કે તમારે છે ને કે બહાર નથી જવાનું, ઘરમાં ને ઘરમાં રહેવાનું છે, ખાવા પીવાનું બધું ઘરમાં ને ઘરમાં. જેમ હું એનો ગુલામ ન હો એમ એણે મારી સાથે વર્તન કર્યું. અત્યાર સુધી મારી સામે કોઈ બોલ્યું નથી, કારણ કે આપણે ખોટી રીતે કોઈને હેરાન કરવાના જ નથી, ખોટું કરવું નથી, તો શું કામ આપણે સામે કોઈ બોલે? અને આ હગ્ગો મારો દીકરો મને ધુટકારે, મને એમ કહે કે તમારે બહાર નહીં જવાનું, હું કહું એમ જ કરવાનું, ઘરમાં જ રહેવાનું. એટલે છે ને મેં કીધું આજ મારે બહાર નથી જવું, છતાંય હવે તો હું બહાર જવાનો જ છું. જુઓ, હા, આવું બધું થતું રહે, આવું બધું ચાલતું રહે. ઘર હોય ને ત્યાં વાસણ ખખડે, પણ બાળકોને સમજાવવાના હોય. એમના પર ગુસ્સે થવાથી કાંઈ વાતનું નિવારણ ન આવે. અને બીજી વાત, તમારા ફેમિલીમાં તમારા પત્ની નથી? 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગઈ. અરે બાપરે. અને વહુઓ છે? હા, 2 દીકરા ને 2 વહુ છે. અને એ જ હું તમને કહું છું, બે દીકરા ને 2 વહુ મને બહુ સારી રીતે રાખે છે. પણ મોટા દીકરાને અચાનક હું જોઉં ને, તો એણે આવું અભદ્ર વર્તન કર્યું મારી સામે. જુઓ, એક વાત કહું, સમય સમયનું કામ કરે, આપણે આપણું કરવાનું. મને એટલી ખબર પડે છે કે આજની પેઢી અને આપણી પેઢી બંનેને સમતોલથી ચાલવું હોય ને, તો થોડુંક સમજી વિચારીને ચાલવું પડે. કદાચ કોઈક વસ્તુ એને તમારી ન ગમી હોય, તમને એની ન ગમી હોય, તો બેસીને વાત કરો, એટલે નિવેડો આવી જશે. અરે હું ભલે મારી ઉંમર થઈ ગઈ છે, પણ હું હજી વિચાર મારા એવા ને એવા જ છે. મેં એને કોઈ દિવસ ક્યારેય રોકટોક નથી કરી. એને જ્યાં જવું હોય ત્યાં ભલે જાય. મેં એમ નથી કીધું કે તમારે અહીંયા ન જવાય, આ કપડાં ન પહેરાવાય. મારી વહુને તો હું દીકરીની જેમ રાખું છું, અને છતાંય આવું વર્તન કરે ને ત્યારે અહીંયા મનમાં ખૂંચે છે. સાચી વાત છે. જ્યારે જીવનમાં જીવનસાથી ન હોય અને દીકરા અને વહુ પર જીવન જીવવાનું આવે ને, ત્યારે બહુ આકરું લાગે. કારણ કે એક સમય એવો હોય જ્યારે આપણે બધાને જે કહેતા હોય એ ઈચ્છા પૂરી કરીએ, જે કહે એમ ચાલે, અને એક સમય એવો આવે કે કોઈ આપણી વાત જ ન માને, આપણે કહીએ એ કંઈ ન કરે. એટલે મનમાં એક અજંપો રહે કે આપણે સારું કર્યું કે ખોટું કર્યું. પણ જુઓ, તમે આ બધું વિચારો નહીં. ઝઘડો છે, ઝઘડો ચાલતો રહેશે. હા, ફરી પાછા ક્યારેક મળીશું. તમે અહીંયા ક્યાં મંદિરે જતા હતા? ના ના, મંદિરે નહીં. આ અહીંયાથી પેલું ચોથું મકાન દેખાય છે, એ મારા. હા હા, તો આવજો ક્યારેક. તમે મળી ગયા ને તો ભૂતકાળની યાદો તો તાજી થઈ. હા હા, સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો ઘરે. હા. જો તુમકો हो पसंद वही बात कहेंगे, तुम दिन को अगर रात કહો તો રાત કહેંગે, જો તુમકો પપ્પા, હો પસંદ વહી બાત. લે પપ્પા, હા, કઈ ધૂનમાં ખોવાયેલા હતા? બસ
તમે તો આજે બહુ ખુશ લાગો છો ને. આ ખુશીનું કોઈ કારણ અમને પણ કહો, અમે પણ ખુશ થઈએ. હા બહાર ગયો ને અને ચાલવા ગયો બહાર અને એકબીજાને આપણે મળવી એટલે કહેવાય ને કે એકબીજાને મળવી ને તો તમારું કંઈ દુઃખ હોય તો એ ભૂલાઈ જાય. જો કે મારે તો કંઈ દુઃખ જ નથી, તો પછી મારે ભૂલાવાની વાત જ ક્યાં આવે? પેલી વાત તો એ કે તમે મળ્યા કોને? અરે ઘણાને મળતો હોય ને આપણે રસ્તામાં આવે, એ કાંઈ બધું થોડું યાદ હોય. અને આ તો બધું શું ચાલવા જાય ને માણસ આમ આટા ફેરા મારે ને એટલે આપોઆપ એની તબિયતમાં સુધારો થાય, એનું માઇન્ડ ફ્રેશ થાય. એટલે તો કહે છે કે ઘરમાં ને ઘરમાં ન પીડ્યું રહેવાય, ઘરમાં ને ઘરમાં માણસ પીડ્યું રહે ને એમાંય પછી પલંગમાં ને પલંગમાં પીડ્યું રહે ને તો એ માણસ હાજો હોય ને તો એ બીમાર થઈ જાય. અને સાચું કહો ને તો તમને શરમ આવવી જોઈએ. આ ઘરમાં પપ્પે વહુઓ છે તોય તમે આવા ગીત ગાઓ છો. અને એ ભાભી. પણ આમ છી, મને તો જરાય ના ગમે. મેં કીધું હતું ને કે પપ્પાને છે ને બહાર જ ન જવા દેવાય. ભાભી શું બોલો છો? ઘડીક શાંતિ રાખો. હું અને પપ્પા વાત કરીએ છીએ ને. પપ્પા સાચું કહું ને તો તમે આવી જ રીતે છે ને ગીત ગાજો, બહુ સારું લાગે છે. એમ પણ આ તમે માંડ બોલતા હતા ઘરમાં, હવે ગીત ગાઉં છું. અમને લોકોને તો હા જોઈને બહુ જ ગમી. મને આ જ અપેક્ષા હતી, સમજ્યા? દામિની એવું પાય સમજ્યા કે દામિની બહુ છે ને મારે બધી રીતે મને સમજે છે, કારણ કે એ મારી સંભાળ એક દીકરીની જેમ જ રાખે છે. અને દામિની એવું હોય ને ત્યાં લગી મને એમ જ નથી લાગતું કે મારે દીકરી નથી એમ. પપ્પા જો તમને હવે ગીત ગાવાનો શોખ હોય ને તો આપણે એક કામ કરીશું, આપણે બંને છે ને અંતાક્ષરી રમીશું. હા એમ? એટલે પછી છે ને આજુબાજુ વાળા ને બધા કુટુંબ ને સમાજ ને બધું અહીંયા જોવા આવે નહીં? આ તમારા બંનેના ભવાડા. આ સમાજનું ન જોવાનું હોય વહુ. આ પપ્પા પછી વાત કરીએ આપણે. શું કરવા વાત કરીએ પછી? આ પપ્પાને શરમ આવવી જોઈએ. આટલી ઉંમરે આવા ગીત ગાય છે ને વહુ સાથે કેવી વાતો કરે છે. પપ્પા આ તમે બહારથી આવ્યા છો ને, થાકી ગયા છો. હા આ તમે આરામ કરો, હું તમારા માટે છે ને ચા મોકલાવું છું. હા, હું આમાં મારા ગીત છે ને ડાઉનલોડ કરું, જૂના પિક્ચરના ગીત. આજે મને ગાવાનો ઉમંગ છેડ્યો છે. ભાભી શું કરો છો? ખબર નથી પડતી તમને? અરે પપ્પા હતા ત્યારે તો તમારું મોઢું બંધ રખાય ને, કેવું ખોટું લાગ્યું હશે પપ્પા. મેં તને કીધું હતું ને કે પપ્પાને છે ને આ ઉંમરે બહાર ન જવા દેવાય. હવે પપ્પા આજે પ્રેમના ગીતો ગાય છે, કાલે કોકને પ્રેમ કરીને આવશે તો છે ને પેલું ગીત બહુ મસ્ત લાગશે. રાહ મેં ઉનસે શરમ કર. મુલાકાત હો ગઈ જિસસે, એની પછી શું આવે? अब એ જે પણ હોય તે જો, હું તો કહું છું કે પપ્પા બહાર ગયા કેટલા ખુશ છે, તમારે પણ ખુશ થવું જોઈએ. ખબર નહીં કેમ તમે છે ને આ વાત સમજતા જ નથી. અને ભાભી હા તમે આવું બધું બોલો છો, એટલીસ્ટ પપ્પા હોય ને ત્યારે તો તમારે ના જ બોલવું જોઈએ. પણ એટલીસ્ટ પપ્પાને પણ આટલી શરમ આવવી જોઈએ કે હું શું કરું છું ને શું ન કરું. આટલી ઉંમરે આવા બધા નખરા કરે છે એ સારું ન લાગે. મવાલી ટાઈપ લાગે, મવાલી ટાઈપ. અને બચારા અશોક અને દેવાંગભાઈની આબરૂ જશે ગામમાં. કોઈની આબરૂ નહીં જાય ભાભી. બસ હવે બહુ થયું. કેટલા દિવસથી હું જોઉં છું કે તમે પપ્પા વિશે મન ફાવે એમ બોલો છો. તમને પપ્પા પર વિશ્વાસ ન હોય ને તો કંઈ નહીં, તમને એ જ ડર છે ને કે પપ્પા બહાર જાય છે તો કંઈક એવું કરશે જેનાથી આપણા લોકોનું નામ ડૂબશે. પણ મને પપ્પા ઉપર વિશ્વાસ છે, પપ્પા એવું કાંઈ નહીં કરે. અને જો પપ્પા એવું કર્યું છે ને તો હું એમાં પણ ખુશ હશ, કારણ કે પપ્પા એ વાતથી ખુશ હશે. રેવા દે. હા તું છે ને આ ઘરની મોટી વહુ નથી એટલે તને કઈ ખબર નહીં પડે. આ ઘરની જવાબદારી તો બધી મારી માથે જ છે. બધા લોકો તો મને જ કહેવાના છે કે અરે આ તમારા સસરા કેવું કામ કરીને આવ્યા. હા તમે બંને વહુ શું કરતી હતી? વહુ તો ઠીક, પણ આ બંને દીકરાઓ એને કાંઈ કહેવાતું નથી. અશોકભાઈની મને નથી ખબર, પણ દેવાંગ તો ખુશ જ થશે. એમને ખબર પડશે કે એમના પપ્પા હવે ખુશ રહેવા લાગ્યા છે તો એમને છે ને આ વાતથી કોઈ વાંધો નહીં હોય. આ તમને અને ભાઈને બંનેને વાંધો છે. તમે બંને જણા પાગલ છો, પાગલ. જ્યારે નાક કપાવશે ને ત્યારે ખબર પડશે. એમને છે ને એમની ઉંમરનું ધ્યાન છે. ધ્યાન હોત ને તો એ આવા નખરા ના કરત. સારું, ભૂલ થઈ ગઈ. હવે હું ચા બનાવ્યો પપ્પા માટે. હા હા સાચું તારા પપ્પા છે. બા, બોલ. તમને મેં કહ્યું હતું ને કે કરિયાણાનું લિસ્ટ બનાવી દેજો, હજુ નથી બનાવ્યું. તમે શું કરતા હતા? આ હું બહાર જઈને આવી, બધું કામ પતાવીને આવી, છતાંય નથી કર્યું. હું છે ને તારા ભવિષ્યની ચિંતા કરતી હતી, એમાં ને એમાં કરિયાણાનું લિસ્ટ મેં ન બનાવ્યું. કેટલી વાર કહ્યું છે બા કે મારી ચિંતા ન કરો, મારા ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. હું છું ને, હું અહીંયા બેઠી છું ને. લે સાંભળ, તું બેઠી છે તો શું કરવાનું? અરે હું તારી માં છું, મને તો ચિંતા થાય કે ના થાય તારા ભવિષ્યની. કેવી વાત કરે છે? તો શું તારા ભવિષ્યની ચિંતા કરવાની હતી? જો બા, હવે ભવિષ્યની ચિંતા શું કરવાની? હા, આટલી ઉંમર નીકળી ગઈ અને હવે ચિંતા કરવાની? તમે રોજ છે ને આ બધો કકડાટ છોડો ને, આ જેમ ચાલે છે એમ ચાલવા દો ને.
બેન કકડાટ ના કરું તો શું કરું હું જીવું છું ને ત્યાં સુધી તારો ને મારો સંગાત છે. આ કાલ ઉઠીને હું મરી જઈશ તો તું એકલી કોના સહારે જીવીશ? મને તું એ રાત દિવસ છે ને તે ચિંતા સતાવે છે. જો બા, જે સમય હતો ને એ નીકળી ગયો. હવે સમય આપણા હાથમાં નથી ને. હવે કદાચ ગમે એ નિર્ણય લઈએ, શું ફરક પડે? સમય નીકળી ગયો ને જે લગ્નનો એ ભલે નીકળી ગયો પણ હજી છે ને કંઈ છે ને ઊંધું નથી પડી ગયું. તારા ઉંમરનો કોઈને કોઈ છોકરો ક્યાંક મળી જ રહેશે. તું એકવાર હાથો પાડ. જુઓ બા, તમારી બધી વાત સાચી કે મારી ઉંમરનું વ્યક્તિ મને મળી રહે, પણ જેમ અત્યાર સુધી જીવતી આવી એમ પછી પણ જીવીશ. શું ફરક પડે? કંઈ એકલા રહેવાથી કોઈ ફરક પડી જાય છે? તને લાગે છે બરાબર છે. અત્યારે તને છે ને કશું નહીં ખબર પડે. જ્યારે તારા હાથ પગ રહેશે ને કંઈ સાજીમાદી થઈશ ને ત્યારે તને પસ્તાવો થશે. એ બધો વિચાર કરીશું તો જીવાશે જ નહીં. આપણી આજ પણ આપણે ભૂલી જઈશું. ભવિષ્યનો વિચાર કરીને જીવવા જઈએ ને તો વર્તમાનમાં માણસ જીવી જ ન શકે. એટલે તમે આ બધી ફિકર ચિંતા છોડો ને. અને કોણે કહ્યું કે સ્ત્રી એકલી ન જીવી શકે? નથી એવી સ્ત્રીઓ કે જે એકલી જીવે છે સમાજમાં? તો એ તો ખાલી દેખાવ છે એ લોકોને કે અમે જીવીએ છીએ. બાકી અંદર ખાને તો એમનું મન જાણતું હોય છે કે કેટલી તકલીફો પડતી હોય છે. હા, તમને કેમ સમજાવવા મારે બા? તમને સમજાવવા ને એટલે મારા માટે બહુ અઘરું છે. કારણ કે તમે કોઈ વાતે નહીં માનો. હું તમને કંઈક કહીશ તો તમને એમ લાગશે કે જો મારી વાતને નકારી કાઢી. પણ તમને તો ખબર છે ને બા, જે સમયે લગ્ન કરવાના હતા એ સમયે તમે મને ના પાડી અને મેં તમારા નિર્ણયને હામાં સ્વીકારી લીધી. અને હવે તો એમ લાગે છે કે આ એકલતા એ મારી સખી બની ગઈ છે. મને એની સાથે રહેવું ગમે છે. અને ભવિષ્યમાં કદાચ એવું કંઈક હશે ને તો તમને કહીશ. શું કામ તમે ખોટી ઉપાધિ કરો છો? બોલો લો કેવી વાત કરે છે. જબરી છે તું તો. હા ભાઈ, મને સમજાવવાની વાત કરે છે. મને સમજાવે છે ને એના કરતાં તું સમજી જા ને તો બહુ સારી વાત છે. એ હા મારી માં, હા સમજી જઈશ. પણ રોજ સવાર પડે ને છે ને આ લેક્ચર ન ચાલુ કરો. રોજ સવાર પડે ને આ લેક્ચર ચાલુ થશે. તે હમણાં મને કીધું ને કે તમે ના પાડી એટલે મેં લગ્ન ન કર્યા. બરાબર છે. તો હવે હું કહું છું કે તું ગમે ત્યાં લગ્ન કરી લે સારો છોકરો શોધીને. તારી ઉંમર હજી છે ને થઈ નથી વધારે. સારું, હા સારું. મને તો એક જ વ્યક્તિ ગમે છે. હવે એ હા પાડે ને તો લગ્ન કરીશ, નહીં તો નહીં. કોણ છે એ વ્યક્તિ? હે જોયું ને, કહી દીધું ને. કોણ છે? તો કોઈ નથી બાબા. અરે રે, સુરસુર્યું કરી મૂક્યું આણે તો મારી ખુશીનું. હરક પદુડા બહુ થઈ જાવ નહીં. એમ કહું કે મને ગમે છે એટલે. પણ તમારે હરખાવાની કોઈ જરૂર નથી. હા બા, એવી કોઈ વ્યક્તિ ગમશે તો તમને કહી દઈશ કે ગમે છે. કહીશ ને મને? હા કહીશ. તમને જ કહીશ ને, બીજા કોને કહીશ? એટલે તમે આખા ગામમાં ઢંઢેરો પીટશો કે હા હવે મારી દીકરી આ ઉંમરે લગ્ન કરવાની હા પાડી દીધી છે. હે ને? હા પણ આ ઉંમર એટલે તને શું લાગે છે તારી ઉંમર કંઈ બહુ વધારે થઈ ગઈ? ના રે ના. હા, તમારા માટે તો હું 16 વર્ષની ગગી છું નહીં? ભલે ને 16 વર્ષની ના હોય, માને તો છે ને દીકરી ગમે એટલી મોટી થઈ જાય ને તો એની આગળ દીકરી જ હોય. એ વાત સાચી બા, એકદમ સાચું કહ્યું તમે. પછી પણ હું શું કહું છું, આ તમે તમારી દવા લીધી? હે મારી દવા કેવી યાદ આવે છે? તમે દવા લીધી? તો દવા ના યાદ આવે તો શું આ યાદ આવે? હા, દર વખતે ભૂલી જાઓ છો. કંઈ પણ કામ સોંપે ને એટલે બીજી બધી વાતો કરવી, પણ દવાની વાત આવે ને એટલે વાતને ફેરવી નાખવાની નહીં? વાતને ફેરવી નાખવાની. નથી પીવી મારે દવા? બોલ. નથી પીવાના? ના. પાક્કું? હા પાક્કું. હા તો કંઈ વાંધો નહીં. ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું. એમને કહું છું કે આવો અને મારા બાને આવીને જરાક ખખડાવી જાઓ. કરું એવું? હા તો હું ડૉક્ટરને એમ કહીશ, ડૉક્ટર સાહેબ આના લાયક કોઈ છોકરો હોય તો બતાવો. તો મને છે ને દવાની જરૂર નથી. બોલો. એ ભગવાન નથી. લગ્ન કરીશ. હા? હા તો હું દવા લઈશ. હા હા બાપા, હા. આવી ગયા તમે? હા હું શું કહેતી હતી, હા બોલ. મારે તમારી સાથે છે ને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. જો મને ખબર છે કે હવે તહેવારો આવે છે તો તારે ખરીદી કરવી છે, પણ કાંઈ ઉપાધિ નહીં કરતી. તારે જે લેવું હોય ને બધું લઈ દઈ. બસ ખરીદીની વાત નથી, તો? વાત છે ને આપણા ઘરના વ્યક્તિઓની છે. આપણા ઘરના વ્યક્તિઓની એટલે એમ કે વાત પપ્પાની છે. પપ્પાની? હા કઈ પપ્પાની. વાત? હા, મેં તમને કીધું હતું ને કે આપણે છે ને પપ્પાને બહાર ન જવા દેવાય. પપ્પા આપણું નાક કપાવશે. અરે મારે તને હું વાત કરવી?
કાલ મને એણે લાફો માર્યો હતો હા કેમ? મેં ના પાડી એને કે બહાર નથી જવું, તોય જાતા હતા. પછી મેં રોક્યા તો મને ઈટી ગયા એક. અશોક, હું સાચું કહું ને તો આ તમારી આદત છે ને બહુ ખરાબ છે. એ સાનું મને રે ને આ તું બધું મને શીખવાડશો એ બધું હું કરું ને અત્યારે એમ કે આ આદત ભલી છે. હા તો લે. પછી મેં તમને એમ શીખવાડ્યું હતું કે પપ્પા સાથે પ્રેમથી વાત કરવાની. તો તારે આ બધું મને પહેલા સમજાવવું જોઈએ ને. મગજ તો મારો વયો ગયો હતો. આ હું અને દામિની બંને કામ કરતા હતા ને તો હા. પપ્પા બહારથી આવ્યા તો આવ્યા, પણ પપ્પાના મોઢામાં લવ સોંગ હતા. હા તું શું વાત કરશો? હા, કોઈ દી એને એવું ગીત ગાયું જ નથી એની જિંદગીમાં. મેં કોઈ દી નથી સાંભળ્યું. કેવા ગીત ગાય ખબર છે? કેવા? યાર હુઆ ઇકરાર હુઆ, એવા બધા ગીત ગાય બોલો. અને હા. પછી મારો મગજ ગયો ને તો હા. પપ્પાને ભૂલથી બે ત્રણ શબ્દો એમની સામે કહેવાય ગયા. પણ હું પપ્પા પાસે માફી તો માગી લઈશ. પણ તમે છે ને પપ્પા પાસે માફી માગજો, પ્રેમથી વાત કરજો એની સાથે, ગુસ્સો નહીં કરતા. અને જો ગુસ્સો કરશો ને તો પપ્પાને આપણે દાનતની ખબર પડી જશે. અને પછી પપ્પા આપણા હાથમાં કંઈ નહીં આપે, બધું દામિની અને દેવાંગને આપી દેશે. કાક તો આ દેવાંગને લીધે જ બગડ્યાસ. હા, સાચી વાત છે. ઓલા શોર્ટ લાવ્યા ને હમણાં નવા ઈ બે હરખા લાવ્યા. એક દેવાંગને આપ્યો ને એક એણે પહેર્યો. યા દામિની ને દેવાંગભાઈ બંને ગાંડા છે. મને તો એ નથી સમજાતું દામિની શું કહે ખબર શું છે કહે? કે પપ્પા કંઈક જીવનસાથી ગોતી આવે ને તો મારી આંખો તો ટાઢી થાય ટાઢી. અરે એને- અરે યાર, આ ઉંમરમાં પપ્પા જીવનસાથી ગોતશે તો આડોશી પાડોશી સમાજ કુટુંબ શું વાતો કરશે? વાત જ ઈ છે ને, બધા આપણા દાંત કાઢશે અને આપણા ઘરની આબરૂ જાહે ઈ નોખી. ગાંડા ગણશે ગાંડા કે માયનું 3 જણા તો ગાંડા હતા પણ 2 મોટા શું કરતા હતા? હાચી વાત છે તારી. આ પપ્પા બહાર જાય છે ને તો થોડીક છે ને તપાસ તો કરવી પડશે, નકર આપણે હેરાન થાવું. અરે હેરાન તો ખરેખર થાશું. પણ સાંભળો, હા તમે પપ્પા સાથે વાત કરો ને તો પપ્પા સામે છે ને ગુસ્સો નહીં કરવાનો. પપ્પાને એવા પ્રેમથી ફોસલાવાના ને કે પેલા ગલુડિયાને કેમ આપણે ફોસલાવીએ એ રીતના ફોસલાવાના. એટલે પપ્પા છે ને ગુસ્સો ન કરે સામે. નકર પપ્પા સામે આપણે ગુસ્સો કરશું ને તો પછી પપ્પાને આપણી ખબર પડી જશે. તો પ્રેમથી આપણે વાત કરશું તોય પપ્પાના મનમાં હશે એ તો એવું જ કરશે બધું. ના, પ્રેમથી પપ્પાને સમજાવવાના, પ્રેમથી પપ્પાની ચાવી ટાઈટ કરવાની. હવે હું ટ્રાય કરે ટ્રાય બરાબર. કરું નહીં અશોક. જો આપણે આ બધું જોતું હોય ને તો હું કહું ને એમ જ કરવાનું છે તમારે. જોતું તો હોય જ ને, તું એમ હું કામ બોલશો? હા તો બસ, તો હું જે રસ્તો તમને શીખવાડું છું ને એ જ રસ્તા ઉપર હાલજો. આડા આવડા જરાય પગલું ન ભરતા. વાંધો નહીં, પણ કાલની હજી દાઈશ તો થોડીક મારા મનમાં હજી એ ભરી જવા દો, એ બધું જવા દો. ભૂલ તો કહું છું ને કે મારાથી થઈ ગઈ છે થોડીક, પણ ઇટ્સ ઓકે. પપ્પા છે ને સાવ ભોળા માણસ છે. પપ્પા પાસે પ્રેમથી વાત કરશો ને તો પપ્પા ઓગળી જશે. વાંધો નહીં, હું પ્રેમથી વાત કરવાની કોશિશ કરી. અને આ સમજી. દામિની અને દેવાંગ એ બંનેનું તો કંઈક કરવું જ જોશે. આપણા રસ્તામાં છે ને વારંવાર આડા આવે છે, મને કંઈ બોલવા નથી દેતા. દામિની એનું જ ચલાવે છે. પપ્પા આમ કરે તો સારું, પપ્પા તેમ કરે તો સારું, તમને બંને જણાને ગમે કે ના ગમે, અમને બંને જણાને તો ગમે છે. અરે શું છે ગમે છે તો એ બંને છે ને પપ્પાને ચડાવે છે, એ બંને પપ્પાની ચાવી ટાઈટ કરે છે. તો આપણે પણ આપણી રીતે પીછે હટ નથી કરવાની. નહીં, પીછે હટ નથી કરવાની. હા, નકર તો આ બધું છે ને આપણા હાથમાંથી વયું જાય, સમજી તું? એટલે તું કાંઈ ઉપાધિ કરમાં, હું પપ્પા હારે છે ને થોડોક પ્રેમથી વાત કરવાની કોશિશ થોડોક કરું. નહીં, પૂરેપૂરા પપ્પાને પ્રેમમાં જ પાડી દેવાના છે તમારે. વાંધો નહીં. બસ એને ખાલી તમે જ દેખાવા જોઈએ. એને એવું જ થવું જોઈએ કે મારો એક જ દીકરો છે અને અશોક, અને એ જ મારી બધી ચિંતા કરે છે. જુઓ, મેં તમને વાત કરી છે ને એ પ્રમાણે તમે બધું પેમેન્ટ મોકલાવી દેજો એટલે વાંધો નહીં આપે. ભલે. હા, અને બીજું શું કહું? શું? હું એટલે જ તને ના પાડતો હતો, જોયું ને? જો મોટા ભાઈ, મેં પણ જોયું છે, પણ એમાં આટલું બધું ઓવર રિએક્શન આપવાની જરૂર નથી. બની શકે ને કે કોઈ પપ્પાનું સહારો લઈને બેઠું હોય, એમને કંઈ કામ હોય પપ્પાનું. એટલે તું આ દ્રશ્ય જોશો તો એ તારે આંખ નથી ખોલતો. નહીં. વિચાર કર, વિચાર. આ અજાણી વ્યક્તિ હારે બેઠા છે. તમારી જેમ ખરાબ વિચાર કરતા મને નથી આવડતું, અને એટલા માટે જ
હા, કોઈની પપ્પા મદદ કરતા હોય કે કોઈ પપ્પાની મદદ કરતું હોય તો એમાં શું ખોટું છે? અને આમ પણ તમે જુઓ, હા પપ્પા કેટલા ખુશ દેખાઈ રહ્યા છે. આટલા ખુશ તમે ક્યારેય પણ પપ્પાને જોયા છે ખરા? ખુશની ક્યાં કરશો, આબરૂ વગરના આપણને કરશે. એ ખબર પડે છે આખી સોસાયટીમાં આપણી વાતો થાય, કુટુંબમાં થાય, આપણા આખા ગામમાં થાય. એ કોઈ દી વિચાર કર્યો છે? મોટા ભાઈ, કયા સમાજ કે કઈ સોસાયટીની વાતો કરો છો તમે? હા, એ સમાજની વાત કરો છો કે જે સમાજે સીતાજી જેવી પવિત્ર સ્ત્રીની પણ પરીક્ષા લીધી હતી. પણ હવે પપ્પાના એકવાર તો લગ્ન થઈ ગયા બરોબર, આપણા મમ્મી ભગવાન પાસે વહી ગયા, તો હવે આ ધંધા ન કરાય, હું એમ કહું છું. પપ્પા શું ધંધો કરે છે શું નહીં તમને ખબર છે? આ તો એક્સપેક્ટેશન છે ને તમારી, તમે અંદાજ લગાવ્યો છે. પણ કેટલા પ્રેમથી વાત કરે છે તો જો આમ. હા તો મને ગમે છે હું કે સાલું પપ્પા આટલા પ્રેમથી વાત તો કરી શકે છે કોઈની રેડી સાથે. રેડી સમજો. હા, તારો શર્ટ ને એનો શર્ટ બે એક હરખા, એટલે વિચારે એક હરખા જ હોય ને. હા, મોટા ભાઈ, હા હા તમે જેને બધાનું મેચિંગ કરવાનું રહેવા દો. હા, મારા વિચારો સરખા જ છે. અને આમ પણ પપ્પા વિશે હું ક્યારેય પણ ખરાબ ના વિચારી શકું. હા, સમજાતું નથી કે તમે પણ પહેલાં મારી જેવા જ હતા. હા, તમે કે દિવસ સા ફરી ગયા? હા, અમે લોકોએ મેચિંગ શર્ટ પહેર્યા તો તમે પહેરી શકતા હતા, પણ ના પહેર્યો તમે. મારે નથી પહેરવો શર્ટ, સમજો તો ખરો. એમ સમજો, હું તને શું કહું છું, હવે છે ને, હવે તું કાંઈક બોલ ન કરશે ને પછી મારે છે ને ઘરે માથાકૂટ થઈ જાય, પહેલાં કહું છું. કોઈની સાથે કોઈએ માથાકૂટ કરવાની જરૂર નથી. પપ્પા કંઈ ખોટું નથી કરી રહ્યા. અને આમ પણ કદાચ પપ્પાના વિચારો કોઈ સારા વ્યક્તિની સાથે મેચ થતા હોય તો શું ખોટું કરે છે પપ્પા? મને સમજાવો ને. સારા વ્યક્તિ એટલે હે, હવે એની ઉંમર તો જો પપ્પાની, અને હવે તારે બધું સેટ કરવું છે. મારે કંઈ સેટ નથી કરવું. મારે પપ્પાને ખુશ જોવા છે. અને પપ્પાની ખુશી માટે કદાચ કંઈ પણ કરવું પડે ને મોટા ભાઈ, તો મને એમાં કોઈ વાતનો જો. અફસોસ નથી. ઘરે છે ને, ઘરે એ ખુશ જ હતા, સમજો તું. પણ આ તો તે બહાર આવવાનું કીધું કે તમ તાર હરો ફરો, મોજ કરો. લ્યો, મોજ કરે છે, જોઈ લે. હા, તો જેના વિચારો જેવા હોય એવું જેને લાગી આપે. હા, કમળો હોય એ વ્યક્તિને ક્યારેય ચોખ્ખું ના દેખાય, પીળું જ દેખાય. હા, તમારી આંખમાં પણ કમળાના ચશ્મા પહેરેલા છે. હા, એટલે તમને બધું પીળું જ દેખાશે. બાકી મારા મનમાં એવું કંઈ નથી. હું મનમાં કાંઈ નથી, આ સામું દેખાય છે તોય કે મારા મનમાં એવું કાંઈ નથી. તને અચ્છા. કાંઈ ખબર નથી પડતી હે? બસ નકરા પપ્પાને ખુશ જ રાખવાસ. એમ પણ તો- આપણને, તું મારી વાત કાન ખોલીને સાંભળી લે, એક દિવસ ઈ આપણને એટલા દુઃખી કરશે ને તે તારી આંખ ત્યારે જ ખુલશે. તો તમે પણ ઘણા દુઃખી થવાના છો મોટા ભાઈ. અમારા ભાભીજી જ્યારે શાકભાજી લેવા જાય છે ત્યારે શાકભાજીવાળા સાથે હસીને ભાવ ઓછા કરાવે છે. મતલબ તો એ જ થયો કે ભાભીને અને એ શાકવાળા વચ્ચે સાનું મનો રે ને. કેમ ત્યાં ઈ તો કેવી પણ- રીતે શાનો મનો ઈ શાક- રાખવાની વાત કરો છો? દરરોજ- તો પછી અહીંયા હા તો હવે અજાણી વ્યક્તિ સાથે કાંઈક લેવા આવ્યા હોય તો બરોબર છે. તમારા માટે અજાણી છે લે. ને, પપ્પા માટે તો જાણીતી વ્યક્તિ હોઈ શકે. તો પછી તું છે ને આ બારી શાકભાજી વાળો તમારો જાણીતો છે, તમારા માટે તો અજાણ્યો જ છે, ભાભી માટે જાણીતો છે, તો પછી પપ્પા માટે આ વ્યક્તિ જાણીતી છે. તું પપ્પા જેવો જ છો, પપ્પામાં ને તારામાં કાંઈ ફેર નથી. ના જોઈને આખરે પપ્પાનો સાચો દીકરો જો છું. અને તમારી જેમ નથી કે કોઈ ચડાવે એવી રીતે કોઈના રંગમાં ચડી જાવ અને કોઈ કહે કે આ લીલું છે તો લીલું, પીળું છે તો પીળું, એવું કહું. હું જેને અનુભવ ઉપર માનું છું, અનુભવથી નક્કી કરું છું કે આ વસ્તુ શું કહેવા માગે છે અને શું નહીં. ભાઈ હવે તું સાનું મનો રે, બરોબર. અને ઓલા શાંતિ દાદા રહ્યા ને એને જો આ વાતની ખબર પડશે ને તો બધાને કહી દે. એ તને ખબર છે ને. હા તો ભલે ને ખબર પડતી. શાંતિ દાદાના કહેવાથી કે જોવાથી મને કોઈ ફરક નથી પડતો. અને ઓફકોર્સ પપ્પાને પણ ફરક નહીં પડતો હોય તો જ જુઓ ને, આવી રીતે જાહેરમાં બેઠા હશે ને. જો પપ્પાને કંઈક ખોટું કરવું હોત, ખરાબ કરવું હોત તો પછી અહીંયા શું કામ આવત? આ ઘણી બધી જગ્યાઓ છે શહેરમાં, એ બધી જગ્યાએ પપ્પા જઈ શકે એમ છે, કેપેબલ છીએ આપણે એટલા. એટલું બધું ભણ્યો છો બરોબર, તોય તને એટલી નથી ખબર પડતી. હું પણ હવે ભણ્યો મને એવું છું. લાગે છે, હવે લાગે છે કે આ બધી મિલકત છે ને તારે એકલાને જોતી હોય ને એવું લાગે છે. હો મોટા ભાઈ, અરે પપ્પા, અરે ખરેખર જોરદાર હા. મેચિંગ મેચિંગ, આ પેલું ગીત આવ્યું છે ને, અમારે કપડા મેચિંગ કરવા છે હો. વાહ પપ્પા વાહ, જોરદાર મેચિંગ કરી નાખ્યું ને તમે તો.
ઘણા સમય પહેલાં તું આ શર્ટ લાવ્યો હતો ત્યારે હું નહોતો પહેરતો હું ત્યારે એમ કહેતો હતો કે ભાઈ આ શર્ટ થોડાક એમ મને સારા લાગે અને તું મને પરિણામ એમ કહેતો હતો કે નહીં આ પહેરો ને પહેરો ભલે એ સારો લાગે કે ન લાગે પણ મારી ખુશી માટે પહેરો એટલે આજે મેં પહેરો ને સ્પેશિયલ તને બતાવવા માટે જ આવ્યો છું. ખરેખર પણ મને એ વાતની નવાઈ લાગી પપ્પા કે આ શર્ટ તમે ત્યારે પહેર્યો છે કે જ્યારે મેં પહેર્યો છે. મતલબ તમને ખબર હતી કે હું સવારે આ શર્ટ પહેરીને નીકળ્યો છું, પછી તમે ટ્રાય કરી, બરાબર ને? પછી મને જો આજે હું સરપ્રાઈઝ આપું તને એમ આ શર્ટ પહેરું અને પછી તને બતાવવા આવું એટલે હું અહીંયા ઓફિસે બતાવવા આવ્યો. તો પછી પપ્પા હું શું કહું છું, હવે તમે શર્ટ પહેરી જ લીધો છે તો પછી મારી બીજી ઈચ્છા પણ પૂરી કરી દો. ઈચ્છા આવી કોઈ બીજી ઈચ્છા નહીં કરતો હો મને તો. અરે જોરદાર ઈચ્છા છે, આ તમને બહુ ગમશે. એમ? હા હા તો કે નવરાત્રી ચાલે છે તો પછી પાસ લેતો આવું, આપણે સાંજે ગરબા રમવા જઈએ બધા, પણ મજા આવશે. મેચિંગ મેચિંગ પપ્પા ના નહીં પાડતા છે. પણ હું કયા બધા તમે નાના નાના રમતા હોય ને હું ત્યાં મોટો રમું કેવું લાગુ? પપ્પા અત્યાર સુધી તમે મને સમજાવતા હતા કે જો દીકરા ખુશ રહેવા માટે ઉંમરની કોઈ જરૂરિયાત નથી, માણસ કોઈ પણ હિસાબે કોઈ પણ જગ્યાએ ખુશ રહી શકે. આ તમે મને શીખવ્યું કે નહીં? ના ના એ તો બરાબર છે. પછી કારણ કે માણસની હું એમ કહેતો હતો કે માણસની ઉંમર વધે, બાકી એનું મન જ્યાં લગી જુવાન હોય ને ત્યાં લગી માણસ 100 વર્ષની ઉંમર થઈ જાય ને તો એનું મન જો 20 વર્ષનું હોય ને તો એ 20 વર્ષનો યુવાન જ રહેશે. હા તો પછી હું મારા પપ્પાને યુવાન જ માનું છું અને મને ખબર છે આ ગરબામાં અમે બધા થાકી જઈશું પણ તમે નહીં થાકો. તો પછી આજનું ફાઇનલ. હા કઈ વાંધો નહીં, બસ ફાઇનલ. કારણ કે મેં જ બધું શીખવાડેલું છે ને હું જો પાલન ન કરું તો મારી જેવો દગાખોર કોઈ નહીં. વાહ ડડ્ડુ વાહ, ખરેખર બહુ બહુ વધારે પડતો ખુશ કરી દીધો આ તમે મને. પણ મારે તમને બીજી પણ એક વાત પૂછવી છે. એમ? પૂછવું એટલે પણ તમારે મને કહેવું પડશે કે તમે મને દીકરા તરીકે નહીં એક દોસ્ત તરીકે બધી જ સાચી વાત કરશો. હા હા મેં ક્યારે તને આટલી ઉંમરમાં ક્યારે મેં તને તારી ઉપર મેં કોઈ દી એમ કીધું જ નથી કે તું આમ કર ને તેમ કર. અરે તું તારી રીતે કર, મને વિશ્વાસ છે મારા દીકરા ઉપર એટલે ને. ખોટું નહીં લાગે ને? અરે ના ના બેટા એવી રીતે કેવી વાત હોય છે, મને ખોટું લાગે નહીં, તારા કહેવાથી મને ખોટું લાગે નહીં લાગે બસ. પપ્પા હા મેં તમને આજે સવારે જોયા હતા, કોઈની સાથે બેઠા બેઠા વાત કરતા હતા તમે. આપણે બગીચો છે કે નહીં એની બાજુ પબ્લિક બાકડા છે ત્યાં તમે બેઠા હતા. મતલબ કે તમે અને કોઈ આંટી હતા પણ કોણ છે એના વિશે જણાવશો? નહીં એ તો ઘડીક આમ ભેગા થયા ને અમે જૂની ઓળખાણ હતી અને એમ ક્યારેક ક્યારેક ભેગા થાવી છીએ તો ત્યાં બેઠા હોય ક્યારેક એમ અને વાતો કરીએ છીએ અને એ સારા છે, એની વાતો કરવાની. ફોન આવ્યો, એક જ મિનિટ. એક કામ કરું તારું પછી હું કામ પતાવી દે. આમ હું અરે જાઉં હવે. પપ્પા બેસો, હું પછી વાત કરી લઈશ. તારે ઓફિસનું કામ હોય હવે હું જાઉં એમ. હવે પેલા મારું કામ છે પપ્પા, તમે જાઓ નહીં. તમે મને શું કહ્યું છે ફ્રેન્ડ તરીકે તમે જવાબ આપશો હે ને, તો પછી છટકવાની વાત ક્યાંથી આવી? જો હું જાણું છું કે એક કોણ છે અને કોણ નહીં. આઈ થિંક કે તમારા આ જૂના ફ્રેન્ડ. આમ ગણને તો જૂના ફ્રેન્ડ જ છીએ અમે. હા આવીને વાત પકડમાં. હા એને સાથે અમે વાતો કરતા પહેલા અને ઘણું મળેલા છીએ. એ ઘણા વર્ષ થઈ ગયા. હમણાં તો મને રસ્તામાં ભેગા છે ને તો મેં ઓળખી નહોતો એને. બધું આ કોણ છે હમણાં એને અચાનક કીધું કે તમે તો આપણે સ્ટેજ ઉપર ડાન્સ કર્યો હતો અને બધું હા હવે યાદ આવ્યું. ત્યારના અમે ક્યારેક ક્યારેક મળીએ છીએ અને સારા છે એ વ્યક્તિ અને એના વિચારો એની વાત કરવાની સ્ટાઇલ બધું મને ગમે છે અને મારા વિચારો મારી વાત કરવાની સ્ટાઇલ એને ગમે છે એટલે અમે ક્યારેક ક્યારેક મળીએ જ છીએ અને મળીએ ને ત્યારે આમ એકબીજા સાથે મજા આવે છે. બસ બી એ જ છે. તમને ચાલ હવે ગમતા બસ હોય તને તો ખબર પડી ના ના હા તમને ગમતા હોય તો મને પણ ગમશે. હા મતલબ કે ઊંધું નહીં સમજતા, હું એમ કહું છું કે જો હવે તમે મિત્રો તો છો જ તો પછી કંઈ વાંધો નહીં, તમે બહાર મળો છો એવી રીતે ઘરે પણ લાવી શકો એમને. કહો ને આંટીને કે ઘરે આવે બેસવા માટે અને પરિવાર સાથે આવે, એમાં શું ખોટું છે? મિત્ર જ છે ને તમારા પપ્પા, તો મિત્રને ઘરે લાવવામાં કંઈ વાંધો નથી. ના ના કઈ વાંધો નહીં. આમે એને કોઈ છે નહીં આગળ પાછળ. બિચારાને એક એના મમ્મી છે ને મમ્મી ભેગા એ રહે છે. મેરેજ નહીં એને મેરેજ જ નથી કર્યા. મેરેજ જ નથી કર્યા પણ આ જીવન એ કુંવારા રહેવા માંગે છે. કુંવારા રહેવું આ સમયમાં સારું ન કહેવાય પણ છતાંય એમની મરજી, આપણે શું કરી શકીએ પપ્પા? વાંધો નહીં, તમે તમતારે આંટીને લઈને આવો ઘરે બેસવા
અમે બધા પણ મળીએ અમને પણ ખ્યાલ આવે કે તમારી આ વર્ષો પહેલાની જે દોસ્તી હતી એ કેવી ગાઢ છે અને કેવી નહીં. આ તમારા જૂના કિસ્સાઓ સાંભળીને અમને કેટલું મોટિવેશન મળે ખબર છે. કંઈ વાંધો નહીં, હું એને લઈને આવીશ, કારણ કે એ પણ મારા પરિવારને જાણે ને એમ બધા. હા તો એમને કહેજો એકલા ના આવે, પરિવારને સાથે લઈને આવે. કંઈ વાંધો નહીં, કહીશ. ચાલો ગોઠવ, સાંજે જવાનું છે, પાસ મંગાવી લઉં છું, ભૂલતા નહીં. કંઈ વાંધો નહીં, આ Done. જોઈશું. ગલગોટો 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 ગલગોટો. દેવાંગભાઈ શું કામ હતું મારું? શું કરવા બોલાવી છે મને અહીંયા? કામમાં તો એવું છે ભાભી કે હા બારા ઘડીએ તમે જે પપ્પાને સંભળાવો છો અને મારી પત્નીને બધી વાત કરો છો ને એ બંધ કરી દો તો સારું છે. જો એ જ કહેવાનું હતું, બીજું વધારે કંઈ કામકાજ નથી. તમારે છે ને આ ઘરમાં વહીવટ કરવાની કોઈ જરૂર નથી, એ અમે લોકો જોઈ લેશું. અને હા તમારી ઘરવાળીને પણ સમજાવી દેજો કે પપ્પાને વગર જોતો સપોર્ટ કરવાની કોઈ જરૂર નથી. કેમ? મારી ઘરવાળી પપ્પાને સપોર્ટ કરે છે તો એમાં શું ખોટું છે? ખોટું જ છે ને. આ ઉંમરે પપ્પાને હા ખોટા રસ્તા ઉપર જવા માટે સપોર્ટ કરે છે ને, એ સારું ન લાગે. કયો ખોટો રસ્તો? અને શેની વાત કરો છો તમે? એ જ કે પપ્પા બહાર જઈને નત નવા ભવાડા કરીને આવે છે. એ તો તમારી દ્રષ્ટિએ ને, બાકી પપ્પાની દ્રષ્ટિએ ક્યારે વિચાર કર્યો છે ખરા? અને આમ પણ ભાભી મારા પપ્પાએ અમને બંને ભાઈઓને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, પરિસ્થિતિ ખરાબ હતી છતાં પણ એમણે એડજસ્ટ કરીને પોતાનું જીવન જીવ્યું. તો હવે જ્યારે આપણી સારી પરિસ્થિતિ છે તો હું શું કામ ને પપ્પાને એડજસ્ટમેન્ટ કરાવવા મજબૂર કરું? હા તો પણ કોણ ના પાડે છે? પપ્પા એની લાઈફમાં ખુશ રહે ને, બહાર જવાની શું જરૂર છે? કેમ? માણસને ખુશ રહેવું હોય ને તો ઘરમાં બેસીને પણ ભગવાનના નામ લઈને ખુશ રહે છે. હા તો વાંધો આ નહીં. ઉંમરે કોણ લવ સોંગ ગાય છે? હા પપ્પા ગાય છે, પપ્પાને ઈચ્છા છે. અને આમ પણ મારા પપ્પા છે ને રંગીન મિજાજના માણસ છે, પહેલેથી છૂટથી જીવન જીવ્યા છે. માનું છું કે મમ્મીના ગયા પછી એમણે હા થોડા સદમામાં રહ્યા હતા અને જીવન જીવવાનું ઓછું કર્યું હતું, પણ સારું છે ને કે એમની બે રંગીન જિંદગીમાં ફરી પાછા રંગો પુરાવા લાગ્યા છે. મને ગમે છે કે પપ્પા ખુશ રહે છે, ગીતો ગાય છે અને ખાસ લવ સોંગ પપ્પાના સૌથી ફેવરિટ. મને કોઈ વાંધો નથી, મને ગમે છે. તમે બંને જણાઓ પાગલ થઈ ગયા છો. આ પપ્પાની દ્રષ્ટિએ જુઓ છો, સમાજની દ્રષ્ટિએ તો જોવા જાઓ, ખબર પડે તમને કયા કે સમાજની બહાર- વાત કરો છો? હે જ અને પપ્પાએ એવું તે વળી શું ખોટું કર્યું છે કે તમે સમાજની વાત કરો છો? ખોટું જ કરે છે પપ્પા. શું ખોટું કર્યું છે નહીં? આ બહાર જઈને નત નવા વ્યક્તિઓને મળે છે, કઈ સારું ન લાગે. તેમાં શું ખરાબ લાગે કહો ને. આમ પણ હા તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે કોઈની સાથે વાતચીત કરતા જ નથી. હા કોઈની સાથે વાતચીત કરવી, કોઈની સાથે મન મિલાપ કરવો એને ખોટું ના કહેવાય. ખોટું જ કહેવાય. કેવી રીતે? એવી રીતે કે પપ્પા છે ને આપણા ઘરના વડીલ છે, મમ્મીના ગયા પછી પપ્પાને દુઃખ થવું જોઈએ, પપ્પાને આ ઘરનું ધ્યાન રાખવું જોઈએ. એના બદલે પપ્પા જ તે આવા ભવાડા કરવા માંડ્યા છે. અને રહી વાત આ પપ્પાના ઉંમરની, તો એ વડીલ છે, બાપ છે આપણા. બાપ જ જો આવા દીકરાઓ અને એની વહુ સામે આવા ભવાડા કરશે ને તો એ કઈ સારું બસ નહીં લાગે. ભાભી ભૂલવામાં જરા મર્યાદા રાખો. મર્યાદા જ છે. અને આમ પણ મારા પપ્પાએ કોઈ ભવાડા નથી કર્યા. હા તો પછી જાણું છું કે કોલેજ સમયની એક છોકરીને મળે છે, એમની સાથે બેસીને બધી વાતો શેર કરે છે, તો એનાથી એવી બધી વાતો સાબિત નથી થતી. હા જે તમે ચિતરવા માંગો છો. અને આમ પણ એ છોકરી અને પપ્પાની વચ્ચે કદાચ વાતો થતી હોય તો એમાં શું ખોટું છે? આખરે પપ્પાની પાસે પણ કોઈ એવી વ્યક્તિ હોવી જરૂરી છે ને કે જેની સાથે પોતાની ફિલિંગ શેર કરી શકે. વ્યક્તિ હતી, એ વ્યક્તિ ઉપરવાળાએ લઈ લીધી છે. પપ્પાને એવી વ્યક્તિ આપી જ હતી ને ભગવાને, તો પછી હવે પપ્પાને એવો કોઈ હક ન લાગે. અને અશોક જે કરે છે ને એ બરાબર જ કરે છે. જ્યારે દીકરાઓ ખોટા રસ્તે જતા હોય ને ત્યારે માવતર એને રોકે છે, પણ આપણા ઘરે તો માવતર ખુદ આડા રસ્તે છે, તો પછી અશોકને એની ફરજ નિભાવવી બરાબર જ છે. આડા રસ્તે તમે જો અને તમારી આ માનસિકતા છે, આ જરાક માનસિકતામાં સુધાર લાવો. અને આમ પણ પપ્પા મળતા હોય અને પપ્પા વાતચીત કરતા હોય તો મને કોઈ વાંધો નથી. આખરે એમની બે રંગીન જિંદગીમાં કદાચ કોઈ રંગ પૂરવાવાળું તો મળ્યું છે. હું ખુશ છું, મને ગમે પણ છે કે પપ્પા વાતચીત તો કરે છે. આખરે કેવી રીતે મૂંઝાઈને જીવતા હતા આ ઘરમાં હું જાણું છું બહુ સારી રીતે. તમને તો ગમશે જ ને, કારણ કે આ બહારના લોકો તમને થોડા મળવાના છે, તમને થોડાના મેણા ટોણા મારવાના છે. મેણા ટોણા તો અમારે સહન કરવાના છે.
બધી વાતો તો અમારે સહન કરવાની છે કે તમારા સસરાએ આ શું કર્યું, આ કેવું કર્યું, તમે શું કરતા હતા, શું નહોતા કરતા. હા, તમારે શું? તમે લોકો તો જેન્ટ્સ, તમને કંઈ ફરક ના પડે કે ઘરમાં કેવું ચાલે છે, કેવું નથી ચાલતું, શું વાતાવરણ છે, કંઈ જ નહીં. એટલા માટે જ કહું છું કે ઘરના વહીવટમાં પડવાનું રહેવા જ દેજો. અને હજી કહું છું કે દામિનીને સમજાવી દેજો. મારા વાલા ભાભી, આ વાતને જો તમે વધારે સારી રીતે સમજો ને તો સારું છે. આ ઘરની મેટરમાં પડવાનું રહેવા દો. અને આમ પણ હા, જો આટલો બધો તમને ફરક પડતો હોય તો પછી તમને તો એ વાતથી પણ ફરક પડવો જોઈએ ને કે તમારા હસબન્ડ જે કામ કરે છે એ કામ એમણે છોડી દીધું છે. આ સરખી રીતે ઘરમાં પગાર નથી લાવતા. અને ખાસ હા, તમે જે વારા ઘડીએ તમારા પિયર જતા રહો છો ત્યારે તમને સમાજ યાદ નથી આવતો. પપ્પા સાથે આ વાત કોઈ જોડાયેલી નથી દેવાંગભાઈ. કેમ? એટલે આ વાત કરવાનું તો તમે રહેવા જ દેજો. વાહ, હા, અમે કરીએ એ બધા કાંડ અને તમે કરો એ બધી લીલા. એવું થયું ને કે મારા પપ્પાથી જો કંઈ સારું કામ થતું હોય તો એમાં પણ તમને શંકાઓ દેખાય છે. તમે ક્યાં બસ તમારી કોઈ પણ વાત સાંભળવાની થતી નથી. હા, અમારું ઘર છે, અમારા ઘરમાં અમારે જેમ રહેવું હશે ને એમ રહી લઈશું. ચિંતા ના કરો બહુ વધારે પડતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમે કોણ? હું તમને ઓળખતી નથી અને તમે મારા ઘરે? હા, નરેશ અંકલને ઓળખો છો? તમારી દીકરીને ઓળખો છો? કેવી વાત કરેશ ભાઈ તું? મારી દીકરીને તો હું ઓળખું જ નહીં. હવે મારી વાત સાંભળો. બોલ ને. તમારી દીકરી છે ને હવે અમારા ઘરની આબરૂ કાઢવા બેઠી છે. હા, સાચી વાત છે. આ તમારી દીકરી છે ને એ મારા સસરા જોડે લફરું કરીને બેઠી છે. તારા સસરા જોડે લફરું કરીને બેઠી છે? તું કેવી વાત કરે છે આ બધી આવી? સાચી જ વાત કરું છું. કેવી વાત કરે છે એટલે શું કહેવા માંગો છો તમે? આ તમને જરા આમ ઝટકો ના લાગે કે તમારી દીકરી મારા સસરા સાથે લફરું કર્યું છે, મારા સસરાને ફસાવ્યા છે, ફસાવ્યા. ઓહો હો હો, ઝટકો અને મને લાગે. અરે ના ના, આ તો તે બહુ સારા સમાચાર આપ્યા. જે સમાચાર મારી છોકરીએ ના આપ્યા તે મને આપ્યા. એટલે તમને જરી કઈ અસર ન થઈ? ના રે ના, એમાં શું અસર થાય? આંટી, તમારી બુદ્ધિ છે ને ભ્રષ્ટ મારી ગઈ છે, બેડ મારી ગઈ છે, બેડ. આ તમારી છોકરી 40-35 વર્ષની અને મારા પપ્પા કેટલા મોટી ઉંમરના છે ખબર છે? અને હું આ એમના દીકરા છે ને, હું એમની દીકરાની વહુ છું. હા, અમારા ઘરે છે ને સંતાન થવાના દિવસો છે અને આ મારા પપ્પા લફરું કરીને બેઠા છે. એ પણ તમારા દીકરીના હિસાબે. તમારી દીકરી એમ અમારા પપ્પાને પ્રેમ જાળમાં ફસાવ્યા છે. એમ? હા, કાબુમાં રાખો. મારી દીકરી મારા કાબુમાં જ છે, બરાબર છે? અને તું જે તારા સસરા વિશે શબ્દો બોલી રહી છે ને એ તારા મોઢે જરા કે શોભતા નથી. એટલો વિચાર કરી લેજે તું. અને મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ. તું મને શીખવાડી સા ઉંમરે કે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે કે સારી છે? બુદ્ધિ તારી ભ્રષ્ટ થઈ ગઈ છે. અરે તો પણ તમારી દીકરીને પ્રેમ જ કરવો હોય તો કોઈ કુંવારાને પકડે ને. એને સસરાને શું છે? મારી છોકરીને તારા સસરા ગમી ગયા હશે, કુંવારો છોકરો નહીં ગમ્યો હોય એટલે. માં દીકરી બંને સરખા છે. બસ હા. મને તો એમ છે કે આ પ્રોપર્ટી માટે થઈને આ લોકોએ પ્લાનિંગ કર્યો છે. સાચી વાત છે. ચૂપ! એક શબ્દ ના બોલીશ. તું કયા આધાર પર એમ કે છે કે તારા સસરાને મારી દીકરી બે બંને લગ્ન કરવાના છે? અરે વાત જ એમ કરતા હતા, હું બાળી ગયો તો. એમ? સમજ્યા? હા. તું જોઈ જ ગયો તો ને? હા. એ બે શું વાત કરતા તે સાંભળી નથી ને તે? સાંભળ્યા ક્યાંથી? ત્યાં જાતાય બીક લાગે, શરમ આવે અમને. તો તમારા પેટમાં પાપ હોય ને એટલે તમને શરમ આવે ને બીક લાગે, બરાબર? જે માણસ નિર્દોષ હોય ને એને કોઈ જાતની શરમ કે કોઈ બીક નથી હોતી. આંટી, આટલી ઉંમરે તમે તો શરમ કરો. થોડીક તો શરમ જેવી જાત રાખો. આ તમે હું બોલો છો? તમારે તો ઉલટાનું એમ કેવું જોઈએ કે આ જે થઈ રહ્યું છે ને બહુ ખોટું થઈ રહ્યું છે. ના, તું મને શીખવાડીશ હવે કે મારે કઈ ઉંમરે શરમ રાખવી, કઈ ઉંમરે શું બોલવું અને શું ના બોલવું. હા, શીખવાડવું પડે એમ જ છે. કારણ કે અમને એમ હતું કે તમારી પાસે આવશું તો અમારા આ સમસ્યાનું સમાધાન થશે. પણ તમે તો ઉલટાની સમસ્યા ઊભી કરો એવા છો. હા. મેં શું સમસ્યા ઊભી કરી? આ સમસ્યા તમે ઊભી કરી. જે વાતની લોકોને ખબર ના પડે ને એ વાત તમે તમારા ઘરની આબરૂ છે ને ચારે બાજુ ઉડાડવા ઊભા થયા છો. બધાને ખબર પડી ગઈ છે. અરે તમને પણ અફસોસ થવો જોઈએ કે મારી દીકરી આટલી બધી ઉંમરે આવી હરકતો કરે છે. એમાં શેનો અફસોસ? પ્રેમ છે ને કોઈ દિવસ કહેવાથી નથી થતો, એ ઓટોમેટિક થઈ જાય છે અને ક્યારે કોની સાથે થાય છે ને એ નક્કી નથી હોતું. સમજણ પડી? ઉંમર તો જોવી જોઈએ કે નહીં તમારી દીકરીને, એમ કહું છું. હા, તો તું મારી દીકરીની ઉંમરની વાત કરે છે ને તો તારા પપ્પાની એ ઉંમર હશે જ ને સામે. વાત જ એ છે ને, તમારી દીકરીની ઉંમર ઓછી છે અને
મારા પપ્પા કેવડા છે તમને ખબર છે? તારા પપ્પા ભલે ગમે એવડા રહ્યા બરાબર છે, માણસને જ્યારે પાછલી જિંદગી હોય ને ત્યારે જઈને એકબીજાના સહારાની જરૂર પડે છે, એટલું યાદ રાખજો. અમે 4 સહારા હતા. અમે બે માણા ને મારા ભાઈની બે માણા, બરોબર? અને આ તમારી દીકરી ડબલ થઈને આવશે અમારા ઘરમાં. હા, તમે 4 સહારા છો તારા બાપના. તો ક્યારેક તમારો બાપ સાજો માદો થશે કે કોઈ એને સુખ દુઃખની વાત હશે ને, પોતાના મનની કોઈ વાત હશે ને, તો એ તમારી આગળ કે તમારી વહુ આગળ નહીં કરી શકે. પડી સમજા? ભાઈ હું કામ ન કરી કે કરી છે કે ને? ના, લે. અમુક વાતો એવી હોય છે કે પતિ પોતાની પત્નીને કરી શકે ને પત્ની પોતાના પતિને કરી શકે છે, જે એવી વાતો હોય છે. એટલે તમારે જરાકે વિચારવું જોઈએ કે તમે તો કાલે તમારા પરિવારમાં ને તમારા માળામાં પોરવાઈ જશો. તારા પપ્પાનો કોણ સહારો છે? ક્યારેક એમને કઈ તકલીફ પડી તો તમારા બાળકો કાલે થશે તો તમે એમાં ગોઠવાઈ જશો. તારા પપ્પાને કઈ તકલીફ હશે ને તો પોતાનો માણસ હશે ને તો એને કહી શકશે કે મને આમ થાય છે કે મને તેમ થાય છે. તમે તો તમારા બાપના દુશ્મન છો કે એના સંતાન છો? શું કહેવું મારે તમને? હા, તમારી વાત તો હાચી છે. અમારે હા તું વિચાર કર ને કે એની ઉંમર થઈ ગઈ છે પણ એ તો હાવ એકલા જ છે ને. હા હા, એ વાત તો સાચી છે. પપ્પા એની મનની વાત આપણને સાથે તો બધી શેર ન કરી શકે ને. જેમ મારે તમારી જરૂર છે, જેમ તમારે મારી જરૂર છે, એમ પપ્પાને પણ જીવનસાથીની જરૂર છે. હા, ના ના, કંઈક રસ્તો કાઢશું આનો. હા, કેમ હવે આંખો ઉઘડી તમારી? ઘરે બેસીને શાંતિથી આ બાબતે પહેલા વિચાર્યું હોત ને તમે તો તમે મારા ઘર સુધી છે ને આવી વાત લઈને કે ઝઘડો કરવા ના આવ્યા હોત. પડી સમજણ? અને એ તમારો બાપ છે. મા બાપ તો છે ને આપણા ભગવાન કહેવાય છે. જે બાપે તમને ઉછેરીને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, અને એ બાપ વિશે તમે આવું બોલો છો? અરે એની ખુશીમાં તમારે તો ખુશ થવું જોઈએ. જુઓ, મને નથી ખબર કે તમે મને અહીંયા શું કામ બોલાવી, પણ જે કંઈ પણ હોય એ કહી દો એટલે ખબર પડે. તમારી સાથે થોડી ઘણી વાતો કરવી હતી એટલે તમને અહીંયા બોલાવ્યા છે. અમુક વાતોની ચોખવટ કરવી છે. ચોખવટ? કઈ હા. વાતની? એ જ કે તમે અને મારા પપ્પા આ ઘણી વાર બેસીને મળતા હોવ છો ને, એ વિશે મારા ઘરમાં બધાને ખ્યાલ છે. અરે પણ બેટા એ તો અમે જો એ ફ્રી છે હું ફ્રી છું એટલે ક્યારેક ક્યારેક મળતા હોય તો એમાં શું વાત કરવી છે? જો પપ્પા, અમે બંને ભાઈઓએ ઘણીવાર તમને વાતો કરતા જોયા છે. સીધી વાત એમ છે કે તમારે અને આ રીચા આંટી બંને વચ્ચે શું ચાલે છે? અરે બે એકબીજાને ઓળખીએ છીએ અને વર્ષો જૂની ઓળખાણ છે, બસ એ જ. અને બીજી વસ્તુ એ કે તમારા પપ્પાજી ઘરમાં ખુશ છે કે દુઃખી છે એ તમે લોકોએ કોઈ ક્યારેય પૂછ્યું નથી અને જાણ્યું નથી. એ મને મળીને માત્ર ને માત્ર એમના દુઃખ જ શેર કરતા હોય છે અને દુઃખ શેર કરે તો મન હળવું થાય, બીજું કંઈ નહીં. તમારા મગજમાં જો કોઈ ખોટી ગ્રંથિ બંધાઈ ગઈ હોય તો એને દૂર કરી દેજો. એટલે કે આનાથી વિશેષ કંઈ નહીં. અમે સારા મિત્ર છીએ, અરે એનાથી રે. વિશેષ કંઈ નહીં. તો અઘરું થઈ જશે ને? પત્યું આ કેવા કેવા સપના જોયા હતા, કેટલું વિચારી લીધું હતું, બધું ફ્લોપ. સપના સમજી નહીં હું કંઈ. કહેવા શું માગો છો તમે? વિચાર્યું હતું કે હું એટલે કે હું જ અને અમે બધા હું હું વિચારતી હતી કે મારા સસરાના બીજી વાર લગ્ન કરાવી દો, પણ આ તમે કેવી વાત કરો છો તમે? સાચી અને સારી વાત તો કરે છે દામિની. હા, તમારા સસરા સાચું કહે છે. આ ઉંમરે લગ્ન કરવા એ યોગ્ય નથી. લોકો વાતો કરશે, લોકો કહેશે કે આ જો ને ઉંમરના કયા પડાવ પર આવીને ઊભા છે અને હવે લગ્નનું વિચારે છે. આંટી, તમે મને એક વાતનો જવાબ આપશો? હા, કયા લોકો વિશે તમે વાત કરી રહ્યા છો? આ લોકોએ તો સીતા માતાને પણ છોડ્યા નહોતા ને? એમની પણ અગ્નિ પરીક્ષા લીધી હતી. મતલબ કે સારું કરશો તો પણ વાતો કરશે, કંઈ ખરાબ કરશો તો પણ વાતો કરશે. જુઓ, હું તો તમને માત્ર એટલું જ કહેવા માગું છું, આગળ શું કરવું શું નહીં એના વિશે તમે બંને વિચાર કરો. પણ જો આ તમારા બંનેના વિચારો મેચ થતા હોય, તમારા બંનેની
વાતો એકબીજા સાથે મેચ થતી હોય તો પછી તમે જ નક્કી કરો ને. તમારા જીવનમાં પણ કોઈ જગ્યાએ ખાલીપણું છે અને કોઈ જગ્યાએ મારા પપ્પાના જીવનમાં પણ. જો એકબીજાથી એ પૂરું થતું હોય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. દેવાંગ, બધાને સમજાય એમ બોલો ને. સીધી એ વાત એમ છે કે અમે એટલે લગ્ન કરાવવા માંગીએ છીએ કે જ્યારથી તમને મળ્યા છે ને ત્યારથી મારા સસરા ઘણા ખુશ રહેવા લાગ્યા છે. લવ સોંગ ગાતા થઈ ગયા છે. અરે સાચી વાત કરું, મારા સાસુ ગયા ને પછીથી સાવ ઉદાસ રહેતા હતા, કોઈની સાથે બરાબર વાત નહોતા કરતા, જીવન જીવવાનું તો ભૂલી ગયા હતા. પણ તમે છે ને ફરી એમને જીવન જીવવાનું શીખવાડ્યું છે. હવે ખાલી ફ્રેન્ડશીપ એટલું બધું અસર કરી શકે તો વિચાર કરો, લગ્ન કરી લો તો તમે બંને કેટલા ખુશ રહી શકો. હા, અને વાત ખાલી લોકો શું કહે છે, વાતો કરશે એટલી હોય ને તો એમાં અમને કાંઈ વાંધો નથી. કરવા દો ને, શું ફરક પડે છે? તમે બંને તો ખુશ રહેશો ને. અને આમ પણ આંટી, અમે લોકો તમારા ઘરે ગયા હતા તમારા મમ્મીને ફરિયાદ કરવા માટે કે તમારી દીકરી છે ને અમારા સસરાને બગાડે છે, પ્રેમ જાળમાં ફસાવ્યા છે. પણ તમારી મમ્મીએ અમને બરાબર શિખામણ આપી અને સમજાવ્યા, એટલે અમને લોકોને પણ હવે કોઈ પ્રોબ્લેમ નથી અને તમારા મમ્મીને પણ કોઈ પ્રોબ્લેમ નથી. એમણે તો હા જ પાડી છે આ લગ્ન માટે. મને ખબર છે કે મારી મમ્મી મારા માટે એ જ સપનું જોઈ રહી છે કે હું લગ્ન કરી લઉં. જો તમે ચારે જણા એટલે કે હા દીકરા અને વહુઓને વાંધો ન હોય તો મારી હા છે. અમને કોઈને વાંધો નથી. હા, હા અમે તો રાજી જ છીએ. પણ પપ્પા તમારું શું કહેવાનું છે? જલ્દી જલ્દી કહી દો. હા પપ્પા. અરે પણ બેટા, મારી ઘરે મારા 2 દીકરા એનાય લગ્ન થઈ ગયા છે અને પછી આ ઉંમરે બધાય વાતો કરશે ને. સાંભળ્યું નથી કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. પેલું ગીત નથી, ના ઉમ્ર કિસી માં હો, વાહ. ના જન્મ કા હો બંધન. જબ પ્યાર કરે કોઈ પછી દેખે કેવલ મન. વાહ, આખો ગીત પૂરું કરી નાખ્યો. Very good. તો હવે જલ્દીથી જલ્દી